पूर्णपुरुषोत्तमाय घनश्यामाय नीलकण्ठाय श्रीसहजानन्द स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान श्री नरनारायण देव श्री लक्ष्मी नारायण देव श्री मदन मोहन जी महाराज श्री राधा रमण देव श्री गोपीनाथ जी महाराज श्री बालकृष्ण लाल श्री रामचंद्र भगवान श्री विघ्न विनायक देवनी श्री पवन सुत हनुमान पार्वती पते हर हर महादेव। कौतुक देखी पतंग भुलाना पतंग શ્રીમદ રામચરિતમાનસના બાલકાંડના અંતિમ ભાગમાં ઐશ્વર્ય શક્તિને છુપાવી મનુષ્ય શરીરે જેનું પ્રાગટ્ય છે આવા ભગવાન શ્રી રઘુનાથજી જેના સુમધુર લીલા ચરિત્રો આવે છે, જે ક્રિયાની પાછળ અનંત જીવાત્માઓનું શ્રેય સમાયેલું હોય, એ ક્રિયાઓને સંતો લીલા શબ્દથી સંબોધે છે. પરમેશ્વરની એક એક ક્રિયા જીવાત્માઓના ઉત્થાન અને ઉદ્ધાર માટે હોવાથી સંતોએ વારંવાર એનું ચિંતન કર્યું છે. મનને શાંત કરવા માટેનું કોઈ સાધન જો હોય તો પરમેશ્વરના લીલા ચરિત્રોનું ગાન કરવું,
જેનાથી મન શાંત બને છે. સૂર્યની કોઈ પણ કિરણ પ્રકાશ સિવાયની હોઈ શકે નહીં. અરબી સાગર હો કે પ્રશાંત મહાસાગર હો, સમુદ્રમાં અવિરત મોજાઓ ઉઠતા જ હોય છે. એમ સાંસારિક જીવન હો કે આધ્યાત્મિક જીવન હો, મનમાં હંમેશા વાઇબ્રેશનો આવતા હોય છે. આ વાઇબ્રેશનોને શાંત કરવા માટેનું સાધન, એનું નામ છે ભગવાનના ચરિત્રનું ગાન કરવું. સંતોનું મન સ્થિર દેખાય છે એનું કારણ સંતો લીલા ચરિત્રોનું ગાન કરતા હોય છે. સંસારી લોકો ગાન ઓછું કરે તો એનું મન વધારે વિહવળ હોય છે. પરમેશ્વરે માનવ શરીરની બોડીમાં જેટલા સેક્શનો ગોઠવ્યા, એ દરેક સેક્શનો મન ઉપર જ આધાર રાખે છે. મન સંકલ્પ કરે ને તો જ માણસ બેઠો થાય, નહીં તો એમનેમ સૂતો હોય. મનમાં સંકલ્પ થાય તો જ કુદરતી ક્રિયા થાય. મનમાં સંકલ્પ થાય તો જ માણસ બોલે, નહીં તો મૂંગો બેઠો હોય. દરેક સેક્શનોનો આધાર મન ઉપર છે. જો મન સ્થિર બને, જો મન નિર્મળ બને, તો જગત જીતી ગયા જેવું ગણાય. અઘરું કામ છે થોડુંક. તમે મન જોયું છે? ક્યારેક કોઈ મેડિકલ વિભાગને તમે પૂછો, ડૉક્ટરોને જ પૂછો કે તમે બોડી ઓપન કરો છો, તેમાં મન નામનો કયો પાર્ટ્સ છે? હું એક હોસ્પિટલની લાભાર્થે કથામાં હતો. પછી કાયમ સાંજે ડૉક્ટરો બધા બેસવા આવે. એક દિવસ મેં વાત કરી કે તમારી પાસે એક્સિડન્ટવાળી બોડીઓ તો ઘણી આવતી હશે. એટલે કહે છે કે હા, તમે તો જ્યારે આવી કોઈ બોડી આવે ને ત્યારે મને બોલાવજો. તો પેલા ડૉક્ટરો કહે છે આપને બોડીમાં શું જોવાનું છે? તો તમે જ્યારે એને ઓપન કરો ત્યારે મારા હિન્દુ શાસ્ત્રો જીવ અને મન ક્યાં રહે છે એ સ્થળ મારે જોવા છે, અને એની શું કક્ષા છે એ જાણવી છે. તમને જેમ બોડીનો એક્સપિરિયન્સ છે એમ મને મારા હિન્દુ શાસ્ત્રોનો અનુભવ છે. તમે જેમ બોડીને સમજી શકો છો એમ હું શાસ્ત્રને સમજી શકું છું. તો હિન્દુ શાસ્ત્રો જે કહે છે કે હૃદયે જીવ વજીવે અંતર્યામી તયા સ્થિતા, માણસના લેફ્ટ ભાગમાં, જેને હૃદય હાર્ટ આપણે કહીએ છીએ, એ હૃદયની અંદર જીવાત્મા રહે છે. હૃદયે જીવ વજીવે યંતર્યામી તયા સ્થિત, લેફ્ટ ભાગમાં જ્યાં હૃદય છે એમાં જીવ રહે છે, અને એ જીવમાં અંતર્યામી સ્વરૂપે ઈશ્વર રહે છે, એમ શાસ્ત્રો કહે છે. તો મેં તો મારે એ જોવું છે. તો મને કે હારું. ઘણી બોડીઓ આવતી હતી, કોઈ પીધેલા નહીં આવતી હતી, કોઈ અથડાઈ ગયેલા નહીં આવતી હતી. પટ્ટાવાળો આવ્યો, મને કે ચાલો. પણ એ બોડી જેવી વિકૃત થઈ ગયેલી હતી ને, તો હું તો કમરામાંથી બહાર જ નીકળ્યા. તો મારાથી તો જોવાય નહીં. બધું તમે મને બતાવો કે આટલી બોડીઓ તમે ઓપન કરી, તમને એમાં મન નામનો પાર્ટ જોવા મળ્યો? એ લોકોનું કહેવું એવું હતું કે સ્વામી, અમારા જીવનમાં કેટલીય બોડીઓ ઓપન કરી, મરી ગયેલી બોડીઓ ઓપન કરી, અને જીવંત બોડીઓ હોય
એને પણ જ્યારે ઓપરેશન કરતા હોઈએ ત્યારે ઓપન કરતા હોઈએ. હજી સુધી એમાંથી મન નામનો શું ભાગ છે અમને જાણવા નથી મળ્યો. મારો કહેવાનો આશય એ છે કે મન નામના પાર્ટ્સને જો જોડી ન શકાતો હોય તો હવે એ મન નામના પાર્ટ્સને સુધારવો, એની ઉપર કાબુ લેવો એ તો બહુ કઠિન વાત થઈ. દેખાય તો પકડાય. જે વસ્તુને તમે જોઈ શકો એને પકડી શકો. જે વસ્તુને જોઈ શકતા નથી એને કેમ પકડી શકશો? આધ્યાત્મિક સંતો એમ કહે છે કે પાર્ટ્સ તમને જોવા નહીં મળે. હવે એને તમારે જો કંટ્રોલ કરવો હોય ને તો સંકીર્તન રૂપી કેપ્સ્યુલ લીધા કરો. જેટલા પ્રમાણમાં સંકીર્તન રૂપી કેપ્સ્યુલ લેશો ને એટલું મન શાંત થાય. અને એટલે જ હનુમાનજી મહારાજ સમુદ્ર ઉલ્લંઘન જ્યારે કરે છે ત્યારે પરમેશ્વરે આપેલી જે પેલી મુદ્રિકા છે લઈને મોઢામાં મૂકી. આપ જરા બુદ્ધિ લગાવો. મેં વર્ષો સુધી એની પાછળ અધ્યયન કર્યું છે. ઋષ્યમુખના શિખર ઉપર પરમેશ્વરે હનુમાનજીને આ મુદ્રિકા આપી હતી. ત્યાંથી સીતાજીની શોધ ચલાવતા 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 સાગર કિનારે પહોંચ્યા. 30 દિવસ પૂરા થઈ ચૂક્યા હતા. તો 30 દિવસ સુધી આ મુદ્રિકાને હનુમાનજી મહારાજે મોઢામાં નથી મૂકી એમ રામાયણમાં દેખાય છે. હવે સમુદ્ર ઉલ્લંઘન જ્યારે કરવો છે ત્યારે જ મોઢામાં મૂકી. સવાલ ત્યાં ઊભો થશે કે 30 દિવસ સુધી એને કેમ મોઢામાં ન મૂકી? 30 દિવસ સુધી એને ક્યાંય ખાંચવી હશે ને, કાં તો લંગોટને ખીચવું હશે તેમાં નાખી હશે. કદાચ લંગોટને ખીચવું ન હોય તો લંગોટ બાંધવાની નાડી હશે, નાડીનો છેડો અંદર ગાલીને ગાંઠ મારી હશે. કદાચ લંગોટને નાડી ન હોય તો લંગોટના નેફે ચડાવી હોય ને, બેનો જેમ બજરની ડબ્બી કેમ ચડાવે? 30 દિવસ સુધી આ વીંટી ક્યાંક રાખી હશે, વાત ચોક્કસ છે. હવે જ્યારે સમુદ્ર ઉલ્લંઘન કરવો છે ત્યારે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલદી લાધી ગઈ અચરજ નાહી. સમુદ્ર ઉલ્લંઘન જ્યારે કરવો છે ત્યારે પેલી વીંટી જ્યાં રાખી હશે ત્યાં. રામાયણને ખબર નથી, કદાચ ખબર હોય તો રામાયણે લખ્યું નહીં ક્યાં રાખી હતી. પોકેટમાં રાખી હતી, નેફે ચડાવી હતી, નાડી હારે ગાંઠ મારી હતી, ક્યાં હતી રામાયણે નોંધ ના આપ્યો. પણ જ્યાં રાખી હશે ત્યાં સમુદ્ર ઉલ્લંઘન સમયે મોઢામાં મૂકી આ રામાયણે નોંધ લીધી. તો સવાલ ત્યાં ઉઠે છે કે એક તો રામ નામ જેની ઉપર અંકિત છે એ વસ્તુને મોઢામાં શું કરવા મૂકે? જે વસ્તુને આંખે અડાડી શકાય, જે વસ્તુને છાતીને ટચ કરી શકાય, જે વસ્તુને મસ્તક ઉપર ચડાવી શકાય, એ વસ્તુને મોઢામાં શું કરવા મૂકી? અને કદાચ મૂકી તો બીજો સવાલ એ ઊભો થાય કે એ વસ્તુ મોઢામાં રહી, સંભવ છે કોકની હારે ચર્ચા કરવા જઈને ગળી જવાય તો? વસ્તુ મોઢામાં તમે મૂકી, સંભવ છે કોઈની હારે કંઈ ચર્ચામાં તમે ઉતરો તો કાં બહાર કાઢી લેવી પડે. જો બહાર ન કાઢો તો સંભવ છે ગળી જવાય. અને કદાચ ગળી જવાય તો મોટી મુશ્કેલી એ ઊભી થાય કે સીતાજીને પછી પ્રમાણમાં આપવું છું. હું સમજુ છું રામાયણને ત્યાં સુધી હનુમાનજી મહારાજે મુદ્રિકાને મોઢામાં એટલે મૂકી કે હવેથી મારા શ્રી ગણેશ રાવણ તરફ થઈ રહ્યા છે. બે વાતનો હનુમાનજી મહારાજને ભય દેખાય છે. એક ભય કે રાવણની શાસિત રાજધાનીમાં હું જઈ રહ્યો છું, કદાચ એના વાઇબ્રેશન, કદાચ એના બેક્ટેરિયા
કદાચ એના વાયરસ મને જો ટચ થઈ જાય તો સંભવ છે કે રામ મળ્યા છે એ છૂટી પણ જાય. કોઈ પણ રાવણના વાયરસ ટચ ન થાય, इसलिए પ્રોટેક્શન જેને કહેવાય, એ કવર જેને તમે કહો છો, એ રામ નામનું કવર આજ મોઢામાં લગાવી દીધું. ઘણાના હાર્ટ ડાઉન થાય ને તો સાયન્ટિસ્ટો એને બેટરી ફિટ કરી દે. ઘણાના હૃદય સ્લો હાલતા હોય, હવે સ્લો હાલે એટલે હાર્ટ એન્ડલાજ મળે થવા, અને એ જો બને ને તો દર્દી ફેલ જાય. એટલે મેડિકલ વિભાગે એને ઓપરેશન કરે અને ત્યાં બેટરી ફિટ કરે કે જે બેટરીનો કરંટ મળ્યા કરે કે જેનાથી પેલું હાર્ટ છે વ્યવસ્થિત પમ્પિંગ કર્યા કરે. આ હનુમાનજી મહારાજે બેટરી મોઢા મૂકી દીધી કે કોઈ પણ વાયરસ ન અડે. નહીં તો વાયરસ અડે. દેખીએ રામાયણમાં लिखा है, રાવણનો જ્યારે વધ થયો, રાવણનું બધું કુટુંબ ત્યાં આવ્યું, ઘડીકભર રાવણનો શોક મનાણો. અંતે પરમેશ્વરે આદેશ આપ્યો કે વિભીષણ, રાજ્ય સન્માનની સાથે રાવણનો અંતિમ વિધિ કરવામાં આવે. વિભીષણ કહે છે ભલે પ્રભુ જેવી આજ્ઞા. પણ વિભીષણ એક બાત સુન લીજીએ, રાજનીતિનો નિયમ એ છે કે રાજાની બોડી હોય ત્યાં સુધી કોઈનો પણ રાજ્યાભિષેક થવો જરૂરી છે. રાજાની બોડીનો સંસ્કાર કર્યા પછી રાજ્યાભિષેક ન કરી શકાય. તો જ્યાં સુધી રાવણની બોડી હજી છે ત્યાં સુધીમાં તમારી જાતને લંકાની ગાદી ઉપર તમે અભિષેક કરાવો અને ત્યાર પછી એનો વિધિ કરો. ત્યારે વિભીષણ કહે છે પ્રભુ જેવી આપની આજ્ઞા, હું વાયરસ બતાવું છું. પરમેશ્વરની આજ્ઞા વિભીષણજીને થઈ એટલે વિભીષણ તૈયાર થયા, પણ એક માગણી કરી કે પ્રભુ આપ લંકામાં પધારો, રાવણની ગાદી ઉપર આપ પહેલા બિરાજો, બસ ત્યાર પછી હું મારી જાતને એની ઉપર ગોઠવું. પ્રભુ લંકા સનાથ થાય, લંકા પવિત્ર થાય, લંકાની પ્રજાને આપનું દર્શન થાય. પરમેશ્વર કહે છે વિભીષણ તમારી માગણી બહુ વ્યાજબી છે, મને ગમે છે, પણ હજી 14 વર્ષની અંદર એક દિવસ બાકી છે. અને નિયમ એ છે મારો કે 14 વર્ષના અવધિ સુધી મારાથી કોઈ ગામમાં પ્રવેશ ન કરી શકાય. તો 14 વર્ષ પૂરા જો થઈ ગયા હોત તો હું ચોક્કસ લંકામાં આવત અને ગાદી ઉપર બિરાજમાન થાત. પણ એક દિવસ બાકી છે તો પિતાજીની આજ્ઞાના નિયમ પ્રમાણે મારાથી તો લંકામાં આવી નહીં શકાય, પણ લખન મારા પ્રતિનિધિ તરીકે આવશે. લખન આપ જઈએ. ભગવાનને વંદન કરીને લક્ષ્મણ પોતે વિભીષણનો રાજ્યાભિષેક કરવા માટે આગળ વધ્યા. રાજ્યાભિષેકના સાધનો તૈયાર થઈ ચૂક્યા હતા. ઉતાવળ એટલી હતી કે પરમેશ્વરને તરત જ અયોધ્યા તરફ પ્રયાણ કરવું હતું અને વિભીષણજીને સાથે લઈ જવા હતા. રાજ્યાભિષેક માટેનો કોઈ પણ દિવસ નક્કી કરવામાં જો આવે તો પ્રભુને રોકાણ પ્રસન્ન થાય એમ નહોતી. વિભીષણજીને પણ સાથે જવું હતું, એટલે તાત્કાલિક આ નિર્ણય લેવાનો. તો રાજ્યાભિષેકના સાધનો તૈયાર થઈ ગયા. એ ટાઈમે વિભીષણ લક્ષ્મણજીને એમ કહે છે કે આપ પ્રભુના અનુજ છો અને આ જેના પ્રતિનિધિ તરીકે તમે છો, તો ગાદી ઉપર પહેલા આપ બિરાજીએ. હું એમ માનીશ કે મારો રામ બેઠો હોય, ગાદી પવિત્ર થઈ જાય, બસ પછી હું બેસીશ અને મારે રાજ તિલક તમે કરો. લખનભૈયાને એમ લાગ્યું કે પ્રભુએ તો મને પ્રતિનિધિ તરીકે મોકલ્યો છે અને વિભીષણ બરાબર લાયક છે, એની ઈચ્છાને માન આપવું એ વ્યાજબી છે. એટલે લખનને ખભ્ભામાંથી ધનુષ ભાથો હતો એ રાજ્યના મંત્રીના હાથમાં આપી લખન બેઠા ગાદી ઉપર. હિન્દુ સંસ્કૃતિના શાસ્ત્રોએ નોંધ લીધી કે જ્યાં ગાદી ઉપર બેસે ને
ત્યાં રાવણની ગાદી હતી. એક ગાદીમાં રાવણના વાઇબ્રેશનો હતા હજી, એક ગાદીમાં રાવણના વિચારો હતા હજી, એક ગાદીમાં રાવણના જે વાયરસ કહેવાય એ હતા. તો ગાદી પર બેસતાની સાથે જ લક્ષ્મણજીને પહેલા વાયરસ ટચ થઈ ગયા, અને વાયરસ ટચ થતાની સાથે જ રામ વિજયની જે નોબત વાગતી હતી એ નોબતનો અવાજ કાન ઉપર અથડાતા લખન ભૈયાએ આદેશ આપ્યો, સેનાપતિ કહા હૈ કા? તો ત્રણે પાંખના સેનાપતિઓ હાજર હતા જ, રાજ્યાભિષેક હતો એટલે. તો એ કમાન્ડરો આગળ આવીને કહે છે, ક્યાં આદેશ છે? તો સુનું નગારું સૈનનો મારી કાઢો હે લંકાપતિ. કમાન્ડરોને કહે છે કે વિજય નોબત શેની વાગે છે? કમાન્ડરો કહે છે, મહારાજ એ નોબત તો રામ વિજયની વાગે છે. રામ કોણ હે? રામ વિજયની નોબત વાગતી હોય તો રામને યુથની સાથે મારી કાઢો હે લંકાપરી. નિષ્કુળાનકાય, જાઓ, મારો આદેશ છે કે સૈન્યની સાથે રામને લંકાથી દૂર કાઢી મૂકવામાં આવે. આખી સભા સરપ્રાઈઝ થઈ ગઈ. વિભીષણ સરપ્રાઈઝ થયા, પણ વિભીષણજીને ખ્યાલ આવ્યો. વિભીષણે લક્ષ્મણજીને ગાદી ઉપરથી જેવા નીચે ખસેડ્યા, ઓલા વાઇબ્રેશન, ઓલા વાયરસ એની અસર ગઈ. બસ તરત જ લખનને ખ્યાલ આવી ગયો, ઓ માય ગોડ. ત્યારથી હિન્દુ સંસ્કૃતિએ જે ઘરમાં આપણે રહેવા જતા હોઈએ છીએ એ ઘરમાં વાસ્તુ કર્મ કરવાની પ્રથા દાખલ કરી. હવે તમે નવા ઘરમાં જ્યારે રહેવા જાઓ છો તો એના વાઇબ્રેશનો, એના વાયરસો, એ જમીનમાંથી નીકળતા જે વેવ એ તમને અસર ન કરી જાય એને માટે વાસ્તુ કર્મને કરી ઘરમાં ભગવાનનું મંદિર રાખી સાંજે સવારે ઘીનો દીવો અને સંકીર્તન કરજો. એને સ્પ્રે કહેવામાં આવે ઇંગ્લિશમાં. જો ઘરમાં સ્પ્રે ન કરો તો કીટાણુ વધી જાય. એમ જે ઘરમાં દીવો, બત્તી અને સંકીર્તન ન થાય એ ઘરમાં ઓલા વાઇબ્રેશનો, ઓલા વાયરસો વધે, અને વાયરસો વધે એટલે કજિયો વધે, બીમારી વધે, બિઝનેસને ધક્કા આવ્યા કરે, નુકસાનીઓ આવ્યા કરે. આ બધું તમને દેખાશે. હિન્દુ સંસ્કૃતિએ જે નિયમો કર્યા છે એ બહુ સમજીને કર્યા છે, પણ ઘણીક વાર સમજવાને અભાવે આપણને હેડેક લાગે, કે માથાનો કંટાળો લાગે કે આ બધું શું. હવે ઘણા સુધરેલા માણસો એમ માને છે કે ઘરમાં શું મંદિર, હવે એ દીવો કરવાથી શું થાય? એ દીવો કરવાથી તારું ઘરમાં રહેઠાણ થાય, નહીં તો તારું એ ઉઠામણું થાય. તો વાઇબ્રેશન અડી ન જાય એટલે હનુમાનજી મહારાજે મોઢામાં પેલી વીંટી મૂકી, પ્રોટેક્શન આખું ગોઠવી દીધો કે જેનાથી રાવણના વિચારો છે એ મને અસર ન કરે. અને બીજો ભય એ હતો કે રામ તાકાતથી હું આ સાગર ઉલ્લંઘી જઈશ, પ્રભુ કૃપાથી એ પરકોટાને તોડીને અંદર હું પ્રવેશી જઈશ, રામ કૃપાથી ગમે એટલી રાક્ષસણીઓનો પહેરો હશે છતાંય બી હું માતાજીની પાસે પહોંચી શકીશ. અને આટલું કાર્ય જ્યારે હું કરીશ ત્યારે સ્વર્ગના દેવો મારી ઉપર ફૂલથી એટલી વૃષ્ટિ કરશે, મારા નામના જય જય નાદ કરશે. સંભવ છે કે આ કાર્ય કરતા કદાચ મને એમ લાગી જાય કે મારાથી આ કાર્ય થયું, એમ તે દિવસે મારા જીવનમાંથી રામની મહત્તા ઘટી જાય. આ બીજો ભય કે આટલું કાર્ય કરવા પાછળે પણ સતત મને યાદ રહ્યા કરે કે હું તો રામનો દૂત છું. કાર્ય તો રામની કૃપાથી થાય છે, ક્રિયા તો રઘુનાથજીની કૃપાથી થઈ રહી છે, બાકી મારામાં તો વાંદરથી વધારે કોઈ તાકાત નથી. આ સતત યાદ રહે इसलिए પેલી બેટરી હતી ની મોઢામાં રાખી હતી. હવે આપણે હાવ કાઢી નાખી ગયો, પછી ભગવાન યાદ રહે.
તો આખો દિવસ બેટરી ન રખાય ને તો કંઈ નહીં, પણ સવારે 5 માળા પૂરતું તો કરો, એ બેટરી ચાર્જિંગ કરો. એ 5 માળા કરશો ને તો બેટરી ચાર્જિંગ થઈ જશે. આખો દિવસ એમાંથી બ્રેનને કરંટ મળ્યા કરશે. જીવન સરસ બની જશે, જીવવા જેવું જીવન થઈ જશે. નહીં તો જિંદગી એક ધક્કો દેખાશે કે 80 વર્ષ જીવ્યા પણ ખરેખર ધક્કો ખાઈને પાછા ગયા. નવા કર્મો ઊભા કરી જશો. મનુષ્ય શરીર મળ્યું તો એમાંથી દેવત્વ પ્રાપ્ત કરવું જોઈતું હતું, એને બદલે એવા કર્મ થાય કે બીજે જન્મે માણસ નહીં બનીએ ને પશુ થશું. તો માનવ જીવનથી કદાચ વિકાસ ન સાધી શકાય તો બહુ દુઃખ નથી, પણ માણસના માણસ તો રહેવાય. તો રામાયણમાં પરમેશ્વરના જે લીલા ચરિત્રો ગાવામાં આવ્યા છે એની પાછળનું કારણ કે આપણા જીવનને કોઈ વાઇબ્રેશનો ન અડે, કોઈના વિચારો ટચ નહીં થઈ જાય. જો કોઈના વિચારો ટચ થઈ જશે તો ઘડીકભર તમે તમારામાં ન રહી શકો. અને આ વસ્તુ શક્ય છે. તમે એમ નહીં માનશો કે આ વસ્તુ મને ટચ નહીં થાય. સમર્થ એને ટચ થઈ જાય છે. સેજે ભગવાન ભૂલાણા તો તરત તમારું મન તમને એમ કહે છે કે હું તો મહાન છું. હનુમાનજી મહારાજની એક ઘટના બતાવું, તમને ખ્યાલ આવે કે મન ભગવાનની સાથે જેણે નથી જોડ્યું, જેણે ભગવાનની કંઠી ગળામાં નથી નાખી, આ વ્યક્તિને વાઇબ્રેશન આવે જ. એને કોઈ પણ વિચાર છે એના બ્રેનને ટચ થઈ જ જાય. અને એ જ્યારે ટચ થાય તો ઘડીકભર ભગવાન છૂટી પણ જાય. દેખીએ, હનુમાનજી મહારાજ જ્યારે દ્રોણાચળ પહાડને લેવા ગયા, આ લેસનો રામાયણે બહુ સરસ આપ્યા છે. હનુમાનજી મહારાજને એમ લાગ્યું કે આમાં તો કેટલી ઔષધિઓ એવી છે કે જેના પત્તામાંથી પ્રકાશ દેખાય છે. હિમાલયની યાત્રા જેણે કરી હોય એને આ કથાનો ખ્યાલ હોય. બદ્રીનારાયણ તમે પહોંચો તો બદ્રીનારાયણની સામે જ નરનારાયણ પહાડ દેખાય છે, જે આખો બરફથી આચ્છાદિત હોય છે. એની પીછેના ભાગમાં તમે જો જઈ શકો તો ત્યાં આજે પણ એવી વનસ્પતિઓ છે કે અંધારામાં એના પત્તા જ્યારે હલે તો પતંગિયું જેમ ઉડે ને કેમ પ્રકાશ દેખાય, એવું અંધારામાં પેલું પત્તું હલે એટલે એનો પ્રકાશ દેખાય. તો હનુમાનજી મહારાજને લાગ્યો કે આવી તો કેટલી ઔષધિઓ છે, કદાચ કોઈ છોડવો ખેંચીને લઈ જાઓ અને ઓલો સુષેણ એમ કે આ ખોટો લાવ્યા તમે તો વળી મુશ્કેલી થાય, એની કરતાં આખો પહાડ ઉઠાવો. એને ઠીક પડે છોડવો લડીક ભલે પાય, એટલે સપૂચો પહાડ ઉઠાવ્યો આખો. હવે પહાડને લઈને આકાશ માર્ગે આગળ વધ્યા. રાત્રિના બરાબર 1નો ટાઈમ. એ ટાઈમે ભરતજીને સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નની અંદર વાંદર અને રાક્ષસોનું એક ભયંકર યુદ્ધ થઈ રહ્યું છે. અને એ યુદ્ધની અંદર લખન અને પરમેશ્વર 2 જણા પરેશાન થઈ રહ્યા છે. આવું આખું દ્રશ્ય દેખાણું. લખન અને પ્રભુની સહેજ પરેશાની જ્યાં સ્વપ્નમાં જોવા મળીને ત્યાં ભરતજી અકળાઈ ગયા અને અકળાઈ જતાની સાથે જ ઊંઘમાં જ બેઠા થઈ ગયા. એટલે સફાળા જાગી ગયા. જાગી ગયા એટલે માંડવી સેવામાં હતા. માંડવી બી જાગી ગયા. ભરતજીના વાહે હાથ મૂકીને માંડવીજી કહે છે કે ભરત શું થયું? બોલે માંડવી પણ હું ક્યાં છું અત્યારે? બસ તમે નંદીગ્રામમાં જ છો. પણ મને કોઈ દ્રશ્ય ભયંકર દેખાણું. નહીં, સ્વપ્નમાં તો આવું દેખાય જ ને. નહીં માંડવી, સહી વાત એ છે કે વાંદર અને રાક્ષસોનું એક ભયંકર યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં રાક્ષસો એવા ભયંકર મેં જોયા. હવે એમાં લખન અને પ્રભુ બંને સામેલ છે. માંડવી કહે છે પણ સ્વામી તમે ખોટા ગભરાણા કરો છો. એક બાજુથી તમે એમ કહો છો કે રામ ભગવાન છે ને એક બાજુથી તમે એમ કહો છો કે એને મુશ્કેલીમાં રાક્ષસોએ મૂકી દીધા છે. નહીં માંડવી, સ્વપ્નું તને ખ્યાલ છે ને,
મામાને ઘરે હતો ને સ્વપ્ન મને આવ્યું તો યુદ્ધાજીત માનતા જ નહોતા, પણ એ સત્ય બન્યું હતું ને. અને કદાચ આ સ્વપ્ન જો સત્ય હોય, તમે પ્રભુને પરેશાન થતા જોયા. ભરત રડી પીડે. એટલે માંડવીએ અયોધ્યામાં સમાચાર પહોંચાડ્યા. કૌશલ્યાજીને કહેવાયું કે બાતું જલ્દી આય, ભરતની સ્થિતિ કથળેલી દેખાય છે. એટલે આખું રાજકુટુંબ ત્યાં આવ્યું. કૌશલ્યાને સુમિત્રાને મીડા સમજાવવા, ભરત તારી ઉપર તો અયોધ્યાનો આખો આધાર છે, રાજકુટુંબમાં તું જ આધારરૂપ છો. સપનાથી તો એટલો બધો ડરી જાય છે. ભરત જ્યારે શાંત ન થયા એટલે વશિષ્ઠજીને સમાચાર મોકલવામાં આવ્યા. એટલે સુમંત વશિષ્ઠજીને લઈને આવ્યા. વશિષ્ઠજી મેળા સમજાવવા કે ભરત એવું કોઈ દિવસ બને જ નહીં, છતાંય તું આવ, હું તને શાંતિ મંત્રના પાઠથી જે સ્વપ્નમાં દેખાણું એનો તને હું શાંતિ પાઠ કરાવું. એટલે આખું રાજકુટુંબ ઓપન જગ્યામાં બેઠું છે. વશિષ્ઠજી ભરતજીને શાંતિ મંત્રનો પાઠ કરાવે છે. રાત્રિનો 1 વાગેલો બરાબર. અંધારી રાત છે, નીરવ શાંતિ છવાઈ ગયેલી છે. રાજકુટુંબ સિવાય કોઈ ત્યાં દેખાતું નથી. ભરતજીના હાથમાં પાણી છે. વશિષ્ઠજી મંત્રનો ઉચ્ચાર કરી રહ્યા છે. એ સમયે હનુમાનજી મહારાજ આકાશ માર્ગે નીકળ્યા છે. એ હનુમાનજી મહારાજ જ્યાં આકાશ માર્ગે નીકળ્યા તો ભરતજીનું ધ્યાન ગયું. ઓલો પવનનો સુસવાટો બોલે. પવનમાં જેમ ગતિ પકડાય એમ પવન કપાય. પવન આખો થર હોય છે અવકાશમાં. પ્લેન જઈને તો કેટલો અવાજ કરે છે. પવન કપાય એટલે એનો અવાજ થાય. તો હનુમાનજી મહારાજ મોટો પહાડ લઈને જઈ રહ્યા છે. તો પવનને ખસેડવા માટે ઘણી મોટી જગ્યા કરવી પડતી હોય. તો એ સ્પીડમાંથી જે જઈ રહ્યા છે એ પવન જે કપાય છે એનો એક સુસવાટો બોલે. અને એ સુસવાટાથી ભરતે આકાશ તરફ જોયું. એ જોતાની સાથે જ યાદ આવી ગયું કે આવા જ મોટા વાંદર સ્વપ્નમાં મેં જોયા. શાયદ રામની પરેશાનીને પહોંચાડનારા આ જ વાંદર હોય. એ તરત દર્ભની સળી હતી ને એ હાથમાં લઈ અભિમંત્રિત કરીને કર્યો પ્રહાર. એ પ્રહાર થતાની સાથે જ હનુમાનજી મહારાજના પગમાં એ વાગી અને પગમાં વાગતા પગ ભાંગી ગયો. પ્લેનની એક પાંખ તૂટી જાય શું થાય એમ પગ ભાંગ્યો. જે પગથી હનુમાનજી મહારાજ આકાશમાં ગતિ કરતા હતા એક પગ ભાંગ્યો. એટલે હનુમાનજી મહારાજ આવ્યા નીચે. નીચે પડ્યા એટલે એક અવાજ કર્યો છે, રામ રામ. મારે તમને એ બતાવવું છે કે ભગવાનની લીલાને ગાવાથી શું ફાયદો થાય છે. પરમેશ્વરની લીલાને ગાવાથી પહેલા વાયરસો નાશ પામી છે. ખરાબ માણસોના વિચારો, ખરાબ માણસોના સંકલ્પો, ખરાબ માણસોના પગફેરો એની અસર થતી હોય છે. અને એટલે આપણી સંસ્કૃતિમાં દુકાનની 12 શાખે 2-4 મરચાં એક લીંબુ ટંગ્યું હોય. હું ત્યાંથી કંઈ કરંટ આવે છે. બહુ સરસ શાકભાજીનું ફાર્મ હોય ને તો પટેલ ભાઈઓ એક વાહડો ખોડીને એની માથે ઊંધું માટલું બાંધ્યું હોય. સરસ ગોળશાળ હોય ને તો એના ગેટ ઉપર એક ઘેટું બાંધ્યું હોય. બચ્ચાને બરોબર એની મમ્મી શણગારે ત્યાર પછી કપાળમાં કાળું એક ટીલું કર્યું હોય. આની પાછળનું કારણ કે કોઈની દ્રષ્ટિની એની ઉપર અસર ન થાય. આપણી સંસ્કૃતિમાં એને મીઠી નજરવાળા માણસો કહે. મીઠી નજરનો અર્થ એ થાય કે પૂર્વનો એવો પાપી જીવ છે કે એની જો દ્રષ્ટિ આપણી ઉપર પડે તો આપણું બચ્ચું બીમાર થાય. સારામાં સારી ગાય હોય અને એ ગાયની ઉપર જો એની દ્રષ્ટિ પડે ને તો એ ગાય દૂધ કરતી બંધ થઈ જાય. આવા માણસોને મીઠી નજરવાળા કહેવાય. બેનો છોકરાની નજર ઉતારતા હોય, નજર લાગી. આ વાઇબ્રેશનો, વાયરસો છે. તો મારે એટલું જ બતાવવું છે કે મહાન પુરુષોને જો વાયરસની અસર થઈ જતી હોય તો મને તમને તો થવાની છે. ઠંડી લાગે તો કોટ પહેરી લો, ગરમ કપડાં પહેરો.
આ કથા એમ કહેવા માંગે છે કે ઠંડીને હટાવી નહીં શકાય. તમે ગરમ કપડું પહેરી લ્યો, એની મીતે ઠંડી હટશે. બેહી જાઓ સગડી પાસે, હટી જાય ઠંડી. એમ વાયરસોને નહીં હટાવી શકો તમે, એ વાઇબ્રેશનોથી નહીં બચી શકો. રામ નામનું કવર પહેરી લો, એ કોટ પહેરી લો, એટલે પેલા વાઇબ્રેશનો તમને ટચ નહીં થાય. તો હનુમાનજી મહારાજ નીચે આવ્યા એટલે રામ રામ. ભરતને લાગ્યું ગો બાપ, આ તો કોઈ રામ ભક્ત લાગે છે. એ પાણી હાથમાં પકડાયું હતું, નાખ્યું હેઠું તરત. વશિષ્ઠજી કહે છે બેઠીએ ભરત. બાપજી, કોઈ રામ ભક્ત નીચે ગીર્યો. ભરત ગયા એટલે વશિષ્ઠ ગયા, કૌશલ્યા, સુમિત્રા, ઉર્મી, આખું રાજકુટુંબ ઊભું થયું કે આ કોણ એમ. આવું કોઈ દી દ્રશ્ય જોયેલું નહીં કે વાંદર રામ બોલતો હોય એમ. જૈન જોવે ત્યાં તો હનુમાનજી મહારાજ પગ ભાંગી ગયેલો, રામ રામ રામ. ભરત બાજુમાં બેસીને હનુમાનજી મહારાજનું મસ્તક પોતાના ખોળામાં લઈ હાથ ફેરવતા ફેરવતા રડતા ભરત કહે છે ક્ષમા કર. જન્મો ત્યારથી આજ દિન સુધી રામના કાર્યમાં ના ત્યાંની જનતાને રામના દર્શનથી વિહોણી બનાવી. અને આજ મારે જ હાથે કોઈ રામ ભક્તનો પગ ભાંગ્યો. કૌશલ્યાને થયું કે તો બે બીમારી ચાલુ થઈ, એક તો ભરત અને બીજો આ કોઈ રામ ભક્ત. કૌશલ્યાજી મેળ્યા પૂછવા, તમારા નામ ક્યાં હૈ? હજી હનુમાનજી મહારાજને ખબર નથી કે આ બધા કોણ છે. હનુમાનજી મહારાજ કહે છે કે મેરા નામ હનુમાન હૈ, मैं अंजनी नंदन हो. કૌશલ્યાજીને લાઈટ થઈ કે મેં ઘણીવાર ઋષિઓની પાસેથી એવું સાંભળ્યું છે કે સ્વયં ભગવાન રુદ્ર અંજનીને કુખે જન્મને ધારણ કરી ચૂક્યા છે અને એને ઋષિઓ હનુમાન શબ્દથી સંબોધે છે. એ તો ન હોય ના, અહીંયા શું કરવા હોય? પૂછ્યું કે રાત્રિના ટાઈમમાં તમે અહીંયા કેમ? हनुमान जी महाराज कहे छे कि सबसे पहले मैं भी आपकी पहचान लेने के लिए इच्छा रखता हूं, तो आपकी पहचान दीजिए, आपका क्या नाम है? हनुमान जी महाराज ने लग्यो मानो कि न मानो, पण प्रभुનું મુખારવિંદ જેવું છે એવું જ આ માનું મુખારવિંદ દેખાય છે. બેયના ચહેરામાં બહુ સામ્યતા દેખાય છે. પ્રભુ દર્શન જ્યારે કરું છું, જે શાશ્વત શાંતિ મળે છે એવી જ શાશ્વત શાંતિ આ માતાના ચહેરા સામે જોતા મળે છે. સંભવ છે કે રામ સાથેનો કોઈ નાતો એને તો ન હોય, इसलिए पूछे कि आपका क्या नाम है? कहे छे कि महाराजा दशरथ जी ना धर्म पत्नी मारू नाम कौशल्या છે. ઓ માય ગોડ! હનુમાનજી તો સફાળા બેઠા થઈ ગયા, લંગડા તે પગે પગે લાગ્યા છે. રાજકુટુંબને થયું કે દેખાય છે વાંદર અને શિષ્ટાચાર કેટલો જાણે છે. અંતે કૌશલ્યાજીના આગ્રહથી વાત કરી કે સીતાજીનું હરણ થયું છે, પરમેશ્વરે ચડાઈ કરી છે, વાનર દળ એના હાથ નીચે રાક્ષસોની સાથે યુદ્ધ છેડી ચૂક્યા છે. આજે લખનને અમોઘ સાંગ લાગતા
બેશુદ્ધ થઈને પડ્યા છે. સુષેણની સૂચનાથી આ ઔષધિ લઈને હું જઈ રહ્યો છું. માં, નિયમ એ હતો કે સૂર્યોદય પહેલા મારે ત્યાં પહોંચવાનું હતું. હવે હું સૂર્યોદય પહેલા નહીં પહોંચી શકું. મારો પગ ભાંગી ગયો છે અને હું જો ન પહોંચી શકું તો લખન ભૈયા બેઠા ન થઈ શકે. આ વાત જે હનુમાનજી કરે તો એ વાત કરતા વાતમાંથી વાયરસ પેદા થયો એક. આજ હનુમાનજી મહારાજ થાપ ત્યાં ખાઈ ગયા કે મારો પગ ભાંગી ગયો એટલે હું ત્યાં પહોંચી ન શકીશ. હનુમાનજી મહારાજના મન ઉપર એ છાપ ઉપસેલી હતી કે આ પહાડ મેં ઉઠાવ્યો, આ હું લઈ જઈશ ત્યારે સુષેણ લખનને દવા પાહે. આટલી જ વાતમાં વાયરસ ઉત્પન્ન થયો અને આ વાયરસની અસર હનુમાનજી મહારાજને થઈ કે માં, હવે હું નહીં પહોંચી શકું અને હું ન પહોંચી શકું તો લક્ષ્મણ બેઠા થઈ શકે નહીં. લખનનો કેશ હાથમાંથી છૂટી જાય તો પ્રભુ યુદ્ધમાં પરાજય જ પામે. આખો વાયરસ દેખો કેટલા વિચારો ચેન્જ થઈ ગયા. આ વાયરસથી હનુમાનજી મહારાજના વિચારો કેટલા ચેન્જ થઈ ગયા આખા. નહીં તો જે પુરુષ એમ કહેતા હતા કે હું તો રામનો દૂત છું, કાર્ય તો રામ કરે છે, રામની શક્તિ કાર્ય કરી રહી છે, એ મર્યાદા પુરુષોત્તમ નારાયણ છે, રાવણ તે કઈ વાડીનો મૂળો છે. આવું કહેનારી વ્યક્તિ આજ પહેલા વાયરસનો સ્પર્શ થયો એટલે એમ કહેવા મળી કે હું નહીં જઈ શકું તો લખન બેઠા થશે નહીં, લખન બેઠા નહીં થાય તો રામ છે કાયમ માટે પરાજય વરી બેઠા. રામનો પરાજય થઈ શકે પણ ઓલો વાયરસ અડી ગયો. આ વાત સાંભળતા ભરત તરત બેઠા થયા છે. ऐसी जो बात है તો તમને એક જ મિનિટમાં હું સુવેલના શિખર ઉપર પહોંચાડી દઉં. હનુમાનજી કહે છે કમાલ છે, મારે સુવેલના શિખર ઉપરથી હિમાલય સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો અને આ પુરુષ એમ કહે છે કે હું એક જ મિનિટમાં તમને પહોંચાડી દઉં છું. ભરત ગયા જ્યાં ભગવાનની ચરણ પાદુકા હતી ત્યાં પાદુકાને વંદના કરી પોતાનું ધનુષ અને ભાથો લીધો, દોરી ચડાવી અને એની ઉપર ચડાયું ભરતજીએ બાણ. હનુમાનજી મહારાજને કહે છે આ જઈએ મેરે બાન પર, તમારે હાલવું ન પડે, પગ ભાંગી ગયો છે ને, રસ્તો કાપવો નહીં પડે, બેઠ જઈએ. હનુમાનજી ઓલું વાઇબ્રેશન અડી ગયેલું ને એટલે હવે રામ નામની તાકાતનો ખ્યાલ નથી આવતો. જો વાઇબ્રેશન અડ્યું ન હોત તો હનુમાનજી મહારાજ એમ કહેત કે આ પહાડ મેં નથી ઉઠાવ્યો, આ પહાડ રામ નામે ઉઠાવ્યો છે, મારાથી પહાડ ન ઉઠે, એ શક્તિ તો મારા ઠાકોરજીની છે. આવો ખ્યાલ રહેત પણ ઓલું વાઇબ્રેશન આવ્યું છે, ઓલા બેક્ટેરિયા અડી ગયા જેને કારણે હનુમાનજી મહારાજને એમ લાગે છે ક્યાં બાત હે, ઓલો પહાડ આખો ઉઠાવ્યો પાછો. અને પહાડ ઉઠાવી અને જ્યાં ભરતજીના બાણ પાસે આવે ત્યાં તો ઓલા બેક્ટેરિયાનો એટલો ગ્રોસ થઈ ગયો. સાયન્સમાં થોડુંક જે સમજતા હોય એ બહેનો ભાઈઓને ખ્યાલ હોય કે બેક્ટેરિયાનો ગ્રોસ કેટલો ઝડપી થાય. ગ્રોસ એટલે ફેલાવો, વૃદ્ધિ. એક બેક્ટેરી હોય એના તરત બે થાય, 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32, 32 ના 64. સેકન્ડની અંદર તો કેટલોય મોટો એનો ગ્રોસ થઈ જાય. તો હનુમાનજી મહારાજ એને જે ઓલા વાયરસ ટચ્યા એ વાયરસનો એટલો બધો ગ્રોસ થઈ ગયેલો કે જ્યાં પેલા બાણ પાસે આવે ને ત્યાં તો આખું બ્રેન ઓલા વાયરસથી ચિક્કાર થઈ ગયેલું. એટલે હનુમાનજી મહારાજને વિચાર આવ્યો ને એ વિચાર ગોસ્વામીએ પાછો રામાયણમાં લખ્યો. આખું પિક્ચર બહુ સરસ લખ્યું. એક લેસન આપ્યું રામાયણે જગતને કે રામ નામનું પ્રોટેક્શન જો નહીં લ્યો તો અવશ્ય તમને વાયરસો ટચ થયા કરવાના. એટલે મંદિરે જવાની ભલામણ થઈ કે કાયમ દિવસમાં એકવાર મંદિરે જાઓ. એટલે ભલામણ થઈ ભગવાનની આરતી ધૂન કરો.
એટલે ભલામણથી ભગવાનની શરણાગતિની ગળામાં કંઠી. આ બધા પ્રોટેક્શન છે, રક્ષણો છે. ઠંડીથી બચવા માટે ઘરમાં ઘૂસો તમે, ઠંડીથી બચવા માટે સગડી પાસે બેસો, ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરો. ખાલી હાથ હલાવ્યા કરો ચોકમાં ઊભા હોવા તો ઠંડી ખસવાની છે. આ બધા પ્રોટેક્શનો બતાવ્યા છે. તો પેલા બાણની પાસે જે આવે ત્યારે હનુમાનજી મહારાજને એક વિચાર આવ્યો. મોરે ભારે ચલહી કીમી બાના તબ કપી મન ઉપજાય અભિમાના. મોરે ભોરે ચલહી કીમી બાના તબ કપી મન ઉપજાય અભિમાન. તબ કપી મન ઉપજાય અભિમાના. મોરે ભોરે ચલહી કીમી બાના તબ કપી મન ઉપજાય અભિમાના. મોરે ભોરે ચલહી કીમી બાના. મોરે ભોરે ચલહી કીમી બાના. મોરે ભોરે ચલહી કીમી બાના. તબ કપી મન ઉપજાય અભિમાના. મોરે ભોરે ચલહી કીમુબાના. હનુમાનજી મહારાજને એમ લાગ્યું કે મારા ભારથી આ બાણ હાલ છે. મારે એટલું જ તમને કહેવું હતું. આ કથા તો જ્યારે એ ટાઈમે આગળ વધારશું. અત્યારે તો એ સમજાવવું હતું કે માણસને વાઇબ્રેશન, માણસને બીજાના વિચારો જે છે એની અસર થતી હોય છે. તો બીજાના વિચારોની અસર, બીજાના વાઇબ્રેશનો એ આપણને ટચ ન થઈ જાય, इसलिए हिंदू संतोए, हिंदू संस्कृतिना समाजने भलामण करी है कि भगवाननी सामे बेसी हाथमां कीर्तनने लई स्वामी नारायण 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 स्वामी नारायण आ प्रोटेक्शन स्वामी नारायण 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 स्वामी नारायण नारायण स्वामी नारायण 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 स्वामी 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 नारायण नर नारायण 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 नर नारायण नर नारायण 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 नर गाते रहो नर नारायण 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 नर नारायण नर नारायण नर नारायण नर नारायण नर नारायण नर नारायण लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण लक्ष्मी नारायण 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 लक्ष्मी 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 नारायण सिया राम 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 सिया राम
સિયા રામ 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 સિયા રામ 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 સિયા રામ રામ સિયા રામ 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 સિયા રામ 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 સિયા રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ સ્વામી નારાયણ 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 સ્વામી જય હો નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ હો નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ. પરમેશ્વરના નામનું સ્મરણ એ જીવાત્મા માટે પ્રોટેક્શન કહેવાય છે. જેટલા પ્રમાણમાં તમારું કવરિંગ વધારે મજબૂત હશે એ પ્રમાણમાં રક્ષણ થશે. જેના જેના કવરિંગો તૂટી ગયા છે એ લોકોના જીવનમાં સુખ જ દુઃખમાં ફેરવાઈ જતું હોય છે. કવરિંગ જો તૂટ્યું તો 1 એકરનું હાઉસ હોય, જેટલા ભાઈઓ હોય એ બધા એક તપેલાની ખીચડી ખાતા હોય, 1 ડઝનથી ઉપર એકને દીકરા હોય, જરૂરિયાત કરતાંય પણ પૈસાની આવક વધારે હોય તો સર્વ રીતે સુખ દેખાય છે. પણ સંકીર્તન રૂપી જો કવરિંગ તૂટ્યું તો પેલા જે સુખો છે એ જ જીવનમાં દુઃખો બની જાય. ધૃતરાષ્ટ્ર અને 100 દીકરાઓ હતા, હસ્તિનાપુરનું રાજ્ય હતું. પણ કવરિંગ તૂટ્યું સત્સંગનું, સર્જનહારનું, પરિણામે એનો જ વંશ એને દુઃખનું કારણ બન્યો. વાંસ વિછણવિયા જણે, વાંસ વિછણવિયા જણે, એક સુકે મુકે શરીર ને, એક સુકે મુકે શરીર ને, તેમાં કુસંગ અંગમાં આવતા મારે છે મોટા મુનિ ધીર ને, તેમાં કુસંગ અંગમાં આવતા મારે છે મોટા મુનિ ધીર ને. વાસ વિછણવિયા જણે, વાસ વિછણવિયા જણે, ઓલી વાસ વિછણવિયા જણે, વાસ વિછણવિયા જણે, એક સુકે મુકે શરીર ને, એક સુકે મુકે શરીર ને, તેમાં કુસંગ અંગમાં આવતા મારે છે મોટા મુનિ ધીર ને, તેમાં કુસંગ અંગમાં આવતા મારે છે મોટા મુનિ ધીર ને. અરી તરી કર્કટી વેણુ રંભા, વિનાશ કાલે ફળ મુદ વહંતે.
આધ્યાત્મિક સાયન્ટિસ્ટ સંતો એમ માને છે કે અરી તરી કરકટી વેનું રંભા, વીછણ જ્યારે પ્રેગ્નેન્ટ થાય ત્યારે વીછણને એમ લાગે કે હવે હું માં બનીશ. વાંસ વીછણ વિયા જણે. આધ્યાત્મિક સાયન્ટિસ્ટ સંતો એમ કહે છે એનો એનિમલ્સ વિભાગ ઉપર રિસર્ચ કેટલું છે. લેબોરેટરીના સાધન તો હમણાં થયા, પણ અમારી ભારતીય સંસ્કૃતિના સૂત્રધર જે સંતો છે એના વર્ષો પહેલાના રિસર્ચો તમે જુઓ. તો હિન્દુ સંતો એમ કહે છે અરી તરી કરકટી વેણું રંભા, વીછણ જ્યારે પ્રેગ્નેન્ટ થાય ત્યારે વીછણ એમ માને કે હવે હું માં થઈશ, મારે ત્યાં બચ્ચાનો જન્મ થશે. પણ સંસ્કૃતિના સંતોનું રિસર્ચ એમ કહે છે કે એ વીછણ બચ્ચાને જન્મ આપે તો એ જ બચ્ચું એની માને ખાઈને પછી જન્મતું હોય છે. એ બચ્ચાનું સુખ વીછણને કોઈ દી મળતું નથી હોતું. અરી તરી કરકટી વહેનું રંભા. વૃક્ષવેલી માટે સંતોનું રિસર્ચ છે. રંભા એટલે કેળ. કેળને જ્યારે લૂમ આવે, ગુજરાતી ભાષામાં કેળને વિયાણી કહે છે. કોઈ પણ વૃક્ષને વિયાણું ન કહેવાય. વિયાણું શબ્દ એનિમલ માટે લખાયેલો છે કે જે હલન ચલન વાળું પ્રાણી છે એ પ્રાણી માટે વિયાણો શબ્દ વપરાય. ગાય વિયાણી, ભેંસ વિયાણી, બકરી વિયાણી. એક વનસ્પતિમાં કેળ માટે શબ્દ એવો વપરાય છે કે જેને વિયાણી કહે છે. અને એનું કારણ શાસ્ત્રોએ બહુ સરસ સમજાવ્યું છે. એ તો ક્યારેક કહીશ. તો કેળ જ્યારે વિયાય એટલે એને ડોડો જ્યારે આવે ત્યારે કેળને એમ લાગતો હોય કે હવે આમાંથી મોટી લૂમ થાય, એમાં કેળા આવશે, એ કેળા પાકશે, પછી એ કેળા હશે મંદિરમાં લઈ જશે, પછી એના પીસ કરીને ભગવાનને ધરાવશે. ત્યાર પછી હું બીજી વાર જે લૂમ મૂકીશ ને એ લૂમના કેળા એટલા ફાઇન મૂકીશ કે વિષ્ણુ પ્રસાદમાં આરોગે તો ખુશ થઈ જાય. પણ રિસર્ચ વિભાગના સંતો એમ કહે છે કે કેળે એકવાર જે પ્રસવ આપ્યો બસ એ લૂમ કાપે એની સાથે કેળને માલિક કાપી નાખે. એ લૂમ કપાણી અને હારોહાર કેળ ભી કપાણી. હવે એને બીજી વાર બચ્ચાનું સુખ નહીં મળે. એમ જેનું પ્રોટેક્શન તૂટ્યું, ભગવાનની શરણાગત રૂપી પરમેશ્વરના સંકીર્તન રૂપી જેનું કવર તૂટ્યું, એ માણસના જીવનમાં સુખ ભલે હો, બાકી એ જ સુખો એના જીવનમાં દુઃખો બની જાય પાછા. તો સુખને સુખ રૂપે જો સ્વીકારવું હોય તો સૌથી પહેલા પરમેશ્વરનું બનવું પડે. યોગ ક્ષેમ વહામ્યામ. અર્જુન, મારો જે થાય છે એના યોગ અને ક્ષેમને હું વહન કરું. ભગવાન એના પ્રોટેક્શન બની જાય, પરમેશ્વર એનું કવર બની જાય. અને એકવાર દીવાની ઉપર ચીમની મૂકી દીધી, હવે ફાનસને મૂકો ચોગાનમાં, ભલે પવન ઠપાટું મર્યા જ કરે, પેલા દીવાની જ્યોતને અસર નહીં થાય. પણ એ જ ચીમનીને કાઢી લીધી અને જો ઘરની બહાર દીવો લઈ ગયા તો પવનની એક જ ઠપાટ કાફી હોય છે. એમ પરમેશ્વરના શરણાગતિ રૂપી તમે ચીમની કાઢી નાખશો તો સંસારની એક ઠપાટ કાફી છે. મહાભારતમાં હજી ધૃતરાષ્ટ્ર રેડ્યા કરે છે, મરી ગયો, મરી ગયો. રાવણની દિશા દેખો, કેટલા સુખો હતા. એ જ સુખો એને ફાંસીની સજા કરી છે. તમારો કહેવાનો આખો આશય એ છે કે પરમેશ્વરના લીલા ચરિત્રોને ગાવા કે જેનાથી પેલા વાયરસો હોય એનો નાશ થઈ જાય, વાતાવરણ આખું પવિત્ર બની જાય. તો ભગવાન શ્રી રઘુનાથજીના બાળ ચરિત્રો બહુ ઓછા રામાયણમાં લખાણા છે. સમય પછી સમય જતા પ્રભુ ભરત, લખન અને શત્રુઘ્ન છે એને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યો છે. હિન્દુ કોને કહેવાય? હિન્દુને ઘરે જન્મ થાય એટલે હિન્દુ કહેવાય.
આપણું એક દુર્ભાગ્ય એવું છે કે હિન્દુ સંસ્કૃતિના સમાજની સ્થિતિ સારડીના હાથા જેવી. ગોળીમાં ફરતી જેમ રવાય છે. ઘડીક રાઈટ સાઈડમાં ફરે તો એની જ પાછી લેફ્ટમાં મળે ફરવા, વળી ઘડીક થાય ને ત્યાં રાઈટમાં મળે ફરવા, વળી ઘડીક થાય ને ત્યાં લેફ્ટમાં મળે ફરવા. આ હિન્દુ સંસ્કૃતિની આવી દિશા. ઘડીક થાય તો રામને માને, વળી ઘડીક થાય તો કંઈક આપણે ઈશ્વરમાં માનતા જ નથી. ભગવાનમાં માનો તોય હિન્દુ, ભગવાનમાં ન માનો તોય હિન્દુ, વેદમાં શ્રદ્ધા રાખો તોય હિન્દુ, અને વેદને હપૂચો ન માનો તોય હિન્દુ. આવાને જ કાઢી મૂકવા જોઈએ ભાઈ. ઘઉંમાં વાતરી જેમ પડે ને અને ચાળણીમાં નાખીને ઘઉં ચાળવા જેમ જરૂરી દેખાય, એમ હિન્દુ સંસ્કૃતિમાં બધી વાતરીઓ કહેવાય. પણ હવે આનો ચાવણો ક્યાં લેવા જાઓ? ઇસ્લામ સંસ્કૃતિનો નિયમ છે કે મુસલમાનને ઘેરે જન્મ થાય એને ઇસ્લામી ન કહેવાય. તમે ક્યારેક પૂજ્યો કુરાનને, કોઈ મૌલીને પૂજ્યો તમે, મુસલમાનને ઘેરે જન્મ થાય તો એને ઇસ્લામી ન કહેવાય. મહમ્મદ પૈગંબર સાહેબને જ્યારે માનતો થાય ત્યારે એને ઇસ્લામી કહેવાય. જ્યારે એને મંત્ર અપાય યા અલ્લાહ ઇલ્લીલાહ મહમ્મદ રસૂલ ઇલ્લીલાહ, ત્યારે એને ઇસ્લામી કહેવાય. હવે આપણે ભગવાનને શરણે થઈને કંઠી પહેરીએ તો ભલે, ન પહેરીએ તો ભલે, હિન્દુનો હિન્દુ. આ દિશા છે આપણી. એટલે વિખાઈ ગયા. આ દોરડામાં મજબૂતાઈ ન રહી, દોરા જુદા પડી ગયા. હવે તો એક કરીએ. આ 1999ની સાલ ચાલે છે, આ 2000માં આવ્યા. હવે તો દુનિયા કેટલી એક થઈ ગઈ છે. કોઈ સંસ્કૃતિની સાથે અમારે કોઈ વેર ઝેર નથી. દરેકની સંસ્કૃતિ દરેકને મુબારક છે. બાકી અમારી સંસ્કૃતિને તોડવાનો કોઈ પ્રયાસ કરે તો એ માન્ય નથી. માથું ધરી દેવું એમાં માનીએ છીએ. માર અત્યાર સુધી ખાધો છે ને હજી માર ખાવામાં માનીએ છીએ. બાકી સંસ્કૃતિ ઉપર જો કોઈ ચાળો કરે તો એ તો બિલકુલ અસહનીય છે. એ તો હિન્દુ સમાજ એમ કહી શકે રામ અને રહીમ એક છે. બીજી સંસ્કૃતિનો સમાજ કહે છે કે રહીમ અને રામ એક છે. આ સંસ્કૃતિ મૂર્તિને માનનારી સંસ્કૃતિ છે એવું નથી. આ સંસ્કૃતિ ગધેડામાંય પણ પ્રભુ દર્શન કરનારી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ મંદિરમાં માનનારી સંસ્કૃતિ નથી. આ સંસ્કૃતિ પહાડોમાં પણ ઈશ્વર દર્શન કરનારી સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિનો સમાજ ભૂખ્યો રહ્યો અને બીજાને પોષણ આપ્યું છે. પણ એનું પરિણામ આજ એ આવીને ઊભું છે કે જેટલું સહન કર્યું, જેટલા આપણે સરળ બન્યા, જેટલા આપણે સિમ્પલ બન્યા, એટલું જ સોસવાનો વારો આવ્યો. એટલે ભગવાન સ્વામિનારાયણ એક સૂત્ર આપ્યું છે કે સહનશીલતાનો અર્થ તમે એવો કરો કે તમારી ઉપર દુઃખો જે આવી પડે એ દુઃખોને સહન કરતા શીખો. બાકી કોઈ ઇતર સમાજ ખોટી રીતે જો તમને લાફા મારવા તૈયાર જો તો ગાલ ન ધરો. અને એ રીતે જો ગાલ ધરશો તો માર્યા જ કરવાના લાફા. લેંઘા વહી ગયા, લેંઘા સંસ્કૃતિના સમાજને. આજ 2000ની સદી આવી તો હજી ઝૂંપડાની માથે વિલાયતી નળિયા ન આવ્યા. મંદિરોની સ્થિતિ તમે જોઈ શકો છો. મૂર્તિને 12 મહિના સુધી એનું એ જ પહેરાવ્યું હોય કપડું. બદલવાનો વેંત થાય ત્યારે બીજું બદલી દે ને. મારો કહેવાનો આશય એ રહ્યો છે કે હિન્દુ કોને કહેવાય? તો હિન્દુના રહેલા જે 16 સંસ્કાર, એ 16 સંસ્કાર જેને મળે એને હિન્દુ કહેવાય. જન્મથી આરંભી અને મરે ત્યારે બાળે આ સંસ્કાર જેને અપાય છે એને હિન્દુ કહેવાય છે. તો જેમાં યજ્ઞોપવિત જનોય છે એ હિન્દુ સંસ્કાર છે. પણ હવે જનોય તો ચાવી હાંચવા હાટું જ ગોઠવી દીધી. ઘણા લોકોએ કાઢી નાખી. બાવાન બ્રાહ્મણ થોડાક રાખે છે. હવે અમારામાં સુધારો આવ્યો, રાજકારણ કર્યું ને પાછું.
હવે ધીરે ધીરે અમારામાં કર્યો પાછો. નિયમ એ હોવો જોઈએ કે રાજકારણમાં ધર્મ હોવો જોઈએ. રાજકારણમાં ધર્મ હોવો જોઈએ કે જેનાથી રાજકારણ પવિત્ર બને. એને બદલે ઉલટું બન્યું, ધર્મમાં રાજકારણ ગરી ગયું. રાજકારણમાં ધર્મ હોવો જોઈએ કે જેનાથી રાજકારણ પવિત્ર બને, નિરોગી બને. એને બદલે આ માંદું જે હતું ને હડકાયું એ ધર્મમાં કર્યું. તો ધર્મમાં ઝઘડો થાય ને બીજું શું થાય? હોય ધર્મમાં રાજકારણને ઘુસાડવાની જરૂર નથી. ધર્મ જ વસ્તુ એવી છે કે જેમાં એ પ્રવેશ કરે એ નિર્મળ બને છે. સાકરમાં હવે કશું નાખવાની જરૂર નથી. સાકરને દૂધમાં નાખશો તો દૂધ ગળ્યું થાય, પાણીમાં નાખશો તો વોટર ગળ્યું થશે. જેમાં નાખશો એ પદાર્થ ગળ્યું થશે. ધર્મ કા यही अर्थ है, जैसी सुगर. તો ધર્મ જેમાં ભળે એ વસ્તુ સારી બને, એ વસ્તુ પવિત્ર બને, એ વસ્તુ મહાન બને. હવે જ્યારે એ જ વસ્તુ ધર્મમાં મળ્યા ઘુસાડવા, જેને કારણે ધર્મની સ્થિતિ આજ કંગાલ થવા મળી છે. પ્રભુને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે. હવે વશિષ્ઠજીના આશ્રમમાં અભ્યાસ માટે ગયા છે. હું શિક્ષણ ખાતાનો બહુ હિમાયતી છું. મને એજ્યુકેશન અને મેડિકલ બે માટે બહુ રસ છે. ઊંઘતો હોઉં કોઈ એમ કહે ને કે મેડિકલ માટે ને એજ્યુકેશન માટે ફાળો કરવો છે તો તરત હાલતો થાવ છું. જો કે હવે થાક્યો છું, થોડોક થાક્યો એટલે છું કે લોકોએ દુરુપયોગ બહુ કર્યો. આ દેશમાં ઉઘરાવાની પ્રથા જુદી છે અને ઉઘરાવ્યા પછી એ જ જગ્યાએ વાપરવાની પ્રથા બહુ ઓછી છે. પરમેશ્વરના થાળ માટે તિથિના પૈસા આપ્યા હોય પણ એ તિથિમાંથી ઈશ્વરને થાળ નથી થતો. એનો એક દુઃખ છે. વ્યક્તિ જે નિમિત્તે આપે છે એ નિમિત્તમાં જે વપરાવું જોઈએ. તિથિનો પૈસો લઈ અને ચોકમાં રેતી નાખવામાં તમે વાપરી નાખો અને પછી અર્થ એવો કરો આ તો બધું ધર્માદાનું છે ને, તો તમે ખાવા મળો, બીજું હું હવે એ ધર્માદો જ છે ને. અને મીડ્યા ખાવા. આ સંતો શાળામાં જે અત્યારે ગર્યાનું શું કારણ? સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા ભાગના સંતો એજ્યુકેશનમાં પ્રવેશ્યા તો માળાવાળાને શાળામાં જવાની કઈ જરૂર હે? પણ માળાવાળાઓને એમ લાગ્યું કે જેટલા શાળા ચલાવે છે કેટલા કાગળ ઉપર ચલાવે, ત્યાં ખેતરું જ હોય. કાગળ ઉપર પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા ચાલતી હોય, બબ્બે ક્લાસ હાલતા હોય અને એક ક્લાસની 1.5 શિક્ષક હોય અને એનો પગાર આવતો હોય અને મોટરી ફેરવતો હોય. કાગળ ઉપર શાળાઓ ચાલે. આ દેશમાં તો આકાશમાં તમને પ્લોટિંગ મળે, કાગળ ઉપર શાળા ચાલે. આ ચમત્કાર છે મોટો. उससे ज्यादा क्या चमत्कार है? અને इसलिए જ માળા જપનારાએ માળા મૂકી અને શાળાઓ હાથમાં લીધી કે જો શાળાઓને હાથમાં ન લઈએ તો આવું નવું જનરેશન એટલું ખતરનાક થશે કે જેને જોયા પછી રડવાનો દિવસ આવશે. પરમેશ્વર ગયા છે વશિષ્ઠજીના ગુરુકુળમાં. અભ્યાસકાર પૂરો થતા અયોધ્યા વાપસ પધાર્યા છે. પરમેશ્વરની ઉંમર હવે 15 વર્ષ આસપાસ પહોંચી છે. એ સમયમાં વિશ્વામિત્રજી આવ્યા છે. આ કથાઓ બધી બહુ મધુર છે અને એક કથા અતિ સુંદર છે જેને અહિલ્યા ઉદ્ધારની કથા કહેવાય છે. અને આ કથાને હું જે રીતે સમજું છું એ તમને કહેવા માટે જવું છે, એટલે બાકીના ચરિત્રો થોડા ટૂંકાવું છું. એ ટાઈમે વિશ્વામિત્રજી આવ્યા છે. યજ્ઞની રક્ષા માટે પ્રભુ અને લખન બંનેની માંગણી કરી છે. વશિષ્ઠજીની દલીલથી અવધેશે પ્રભુ અને લખનનો હાથ વિશ્વામિત્રજીના હાથમાં આપ્યો છે. વિશ્વામિત્રજી આગળ વધ્યા છે, તાડકા વનમાં પહોંચે છે પ્રભુ, અને પરમેશ્વરને સાવધ કરવામાં આવ્યા છે કે અહીંયા એક ભયંકર રાક્ષસણી રહી છે જેણે આખો પ્રદેશ ઉજળ કરી નાખ્યો છે.
પગફરનો અવાજ સાંભળતા જ પેલી તાડકા સામે દેખાણી છે. વિશ્વામિત્રજીના આદેશથી પરમેશ્વરે તાડકાનો વધ કર્યો છે. હવે ભગવાન સિદ્ધાશ્રમમાં પધાર્યા છે. વિશ્વામિત્રજી યજ્ઞની દીક્ષા લીધી છે. આહુતિઓ ચાલુ થઈ છે. જ્યારે સ્વયં પરમેશ્વર જ રક્ષક બન્યા છે ત્યારે મારીચ અને સુબાહુ થકી નિર્વિઘ્ને યજ્ઞની સમાપ્તિ થઈ છે. એ સમયમાં જનક મહારાજાનો શિષ્ય જાનકીજીના સ્વયંવરનું નિમંત્રણ લઈને આવ્યો છે. વિશ્વામિત્રજીને લાગ્યું કે પ્રભુને જો મિથિલા લઈ જાઓ અને કદાચ મારે હાથે સીતારામના જોડાનું દાન જો જગતને આપી શકાય તો મારું જીવન ધન્ય ધન્ય બની છે. પ્રભુને વાત કરી છે. વાત સાંભળતાની સાથે જ પરમેશ્વર બોલે છે, બાપજી મને ઘણીક વાર પિતાજી એવું કહેતા કે રાઘવ એકવાર જનકની અવશ્ય ઝાંખી કરજે. જનક એક અદ્ભુત પુરુષ છે. બાપજી માં તો કેટલી વાર કહેતી હતી કે રાઘવ મોટો થાન તો ગુરુ બનાવીને તો જનકને બનાવજે. બાપજી માં જ્યારે જનક મહારાજાની વાત કરતી ને તો જનક માટે મોઢામાં શબ્દો ન હમાય એવા મોટા મોટા શબ્દોથી જનકને નવાજતી હતી. અને આજ જો તમે મિથિલા જવાની વાત જો કરતા હો તો મુझे बढ़िया आनंद होगा. જનકનું દર્શન થશે, મિથિલા વાસીઓનું દર્શન થશે. હા, ઘણીક વાર પિતાજી એવું કહેતા હતા કે જ્યાં જનક બિરાજી રહ્યા છે એ મિથિલા નથી, એ કોઈ મહાન તીર્થરાજ છે. વિશ્વામિત્ર ખુશ બન્યા. પરમેશ્વરને લઈને હવે આગળ ચાલે છે. આગળ ચાલતા ચાલતા મિથિલાની બોર્ડર હજી શરૂ નથી થઈ. મિથિલોપવને તત્ર આશ્રમમ દ્રશ્ય રાઘવ. હવે કથા શરૂ થાય છે, અહલ્યા ઉદ્ધારની કથા. આપણે એવું માનીએ છીએ કે પરમેશ્વરના ચરણારવિંદનો સ્પર્શ થયો એટલે અહલ્યાજીનો ઉદ્ધાર થયો. હવે એમાં મોટી વાત કઈ? ભગવાનના ચરણનો સ્પર્શ પથ્થરને થયો, શિલાને થયો અને એમાંથી અહલ્યાજી મુક્ત થયા. એ મોટી વાત કહેવાય. કોઈ માણસ એમ કહે કે સાકર હતી દૂધમાં નાખીને દૂધ બહુ ગળ્યું થયું, તે દૂધ ખારું થાય? તો દૂધમાં સાકર તમે નાખો અને કોઈ માણસ એમ કહે કે દૂધ બહુ ગળ્યું થયું, સરસ, તો સાકર નાખો દૂધ ગળ્યું જ થાય ને, કંઈ ખારું થોડું થવાનું છે. કોઈ માણસ કે મોઢામાં ગોળ મેં મૂક્યો બહુ ગળ્યો લાગે છે, ગોળ મોઢા મૂકો તો ગળ્યો ન લાગે તો ખારો લાગે. જેનું નામ લેવાથી જીવાત્માનો ઉદ્ધાર થાય એ નામધારી જ્યારે મનુષ્ય શરીરે બિરાજતો હોય અને એના ચરણારવિંદનો સ્પર્શ થાય તો અહલ્યાનો ઉદ્ધાર થાય. એમાં કઈ મોટી વાત છે. અને અહલ્યા તો ક્યાં એવા પાપી હતા? અહલ્યાજી એવા ક્યાં પાપી હતા? એ તો ઋષિ પત્ની છે, વર્ષો સુધી સાધના કરનારા છે. આ બહુ મોટી વાત મને નથી લાગી. મને જે એમાંથી સમજાણું છે હું તમને કહેવા માંગુ છું. રામાયણ એક પ્રયોગ શાસ્ત્ર છે. હું એટલે તમને હર વખત કહું છું કે આ યોગ શાસ્ત્ર નથી, આ પ્રયોગ શાસ્ત્ર છે. આમાં પ્રેક્ટિકલ પ્રયોગોથી તમને સિદ્ધાંતો સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો અહલ્યા ઉદ્ધારનો જે પ્રયોગ છે એ પ્રેક્ટિકલ પ્રયોગથી રામાયણ તમને એ લેસન આપે છે કે નોટ ડેન્જર ટુ પોઈઝન બટ ડેન્જર ટુ સસ્પિશન. ઝેર ભયંકર નથી પણ સસ્પિશન એટલે શંકા, વહેમ, જેને ગુજરાતી ભાષામાં કહે. ડેન્જરમાં ડેન્જર જો સંસારી જીવનમાં હોય તો જેને વહેમ કહેવાય. તો આ લેસન એ આપે છે, અહલ્યા ઉદ્ધારનું લેસન રામાયણ એ આપે છે કે હસબન્ડ વાઈફના જીવનમાં જે દિવસે અવિશ્વાસ પેદા થયો, જે દિવસે શંકા આવી, તે દિવસે એમ સમજી લેવું કે અમારા બે જણાના હવે સંબંધો પૂરા થયા. વફાદારીથી જ દાંપત્ય જીવન જીવી શકાય.
જે દિવસે વફાદારી ઘટે ત્યારે એમાંથી વહેમ પેદા થાય, અને વહેમ જેના જીવનમાં પેદા થયો એ હસબન્ડ વાઈફનું જોડું વિખાઈ જ જવાનું. જો વાઈફના મનમાં અવિશ્વાસ પેદા થયો તો એ પુરુષને લાગ મળે ને તો ટીચી મારે. પુરુષને વાઈફમાં જો શંકા જન્મી તો પુરુષને લાગ મળે ને તો પત્નીને દિવાસળી ચાંપી દે. તો દાંપત્ય જીવન જો સુખેથી પાર પાડવું હોય તો રામાયણ એ લેસન આપવા માગે છે કે કાયમને માટે વિશ્વાસથી આગળ વધો, ડિસલોયલ ન થાઓ. બિન વફાદારી એનું જ નામ દાંપત્ય જીવનનું પોઈઝન. બિન વફાદાર માણસ એને સંસારમાં રહેવાનો હક જ નથી. ડિસલોયલ માણસને પત્ની તરીકે, પતિ તરીકે સ્વીકારી જ ન શકાય. આવાને વીણી વીણીને એક ગામમાં ભેગા કરવા છે, પછી એને કહેવું જોઈએ મફત સમુદ્રની યાત્રામાં લઈ જવા છે, નહીં તો બેસે નહીં પાછા. અને પછી બિહારીને વચ્ચે લઈ જઈને નાવ ઊંધું વાળી જવું જોઈએ. ડિસલોયલ માણસને સંસાર ચલાવવાનો અધિકાર જ નથી. જે દિવસે શંકા ઉત્પન્ન થાય તે દિવસે તમે સમાધાન કરી લેજો, નહીં તો બેમાંથી એકને માટે ફાંસીનો ગાળિયો બનશે. આ કથા સમજાવવા માટે અહલ્યા ઉદ્ધારનો પ્રયોગ દાખલ કર્યો. હવે સુનીએ પ્રયોગ, પ્રેક્ટિકલ આખો પ્રયોગ. મિથિલોપવને તત્ર આશ્રમમ દૃશ્યરાઘવ, વાલ્મીક રામાયણ. મિથિલોપવને તત્ર આશ્રમમ દૃશ્યરાઘવ, પુરાણમ નિર્જનમ રમ્યમ, પુરાણમ નિર્જનમ રમ્યમ, પ્રાપચ્છ મુનિ પુંગવ, પ્રાપચ્છ મુનિ પુંગવ, પુરાણમ નિર્જનમ રમ્યમ, પ્રાપચ્છ મુનિ પુંગવમ, પુરાણમ નિર્જનમ રમ્યમ, પ્રાપચ્છ મુનિ પુંગવમ, મિથિલોપવને તત્ર આશ્રમમ દૃશ્યરાઘવ. પણ શું કરીએ, ગંગાજળની હારે ઓલા બિયર પીનારા ભળી ગયા ને, એને આ દુર્દશા ઉભી કરી છે. गंगा जल तो सरस तो हमारी संस्कृति गंगा जल जैसी थी, लेकिन उसमें दारू डाल दिया, जेने कारणे दारू गंगा जल न बन्यो, गंगा जल दारू बनी गयो. आवा माणसोने एक बाजू खसेड़ो. हवे क्यां सुधी नभावशो? मरेलाने हांचवाथी हुं फायदो थवानो छे? मरेली बॉडीने घरमां हांचवा करीए के ना ना मारो भाई छे, मारो हगो, जावा दे ने तू. आवा केटलाय जीवता मर्दा छे आ संस्कृतिमां, અને આવા જીવતા મર્દાઓને જવા દેવા છે. એને એક ચાદર ઓઢાડો, એવા હોતા હારા. વિશ્વામિત્રજી બોલે છે, રાઘવ, સરસ્વતી એ નાના છે, મોટા બેન અહલ્યાજી છે. જ્યારે અહલ્યાજી ઉંમર લાયક થયા છે ત્યારે બ્રહ્મદેવે પૂછ્યું કે બેટા કોની સાથે લગ્ન કરું? અહલ્યાજીએ માગણી કરી છે, પિતાજી, જેની હારે જીવવાથી આ લોકમાં સુખી થાવ અને અંતે ભગવાનના ચરણાર વિંદને હાંસલ કરો, એવા પુરુષની હારે મારું લગ્ન કરો. લગ્ન કા યહી મીનિંગ હૈ. લગ્ન કોઈ હને પાતનું દર્દ નથી. લગ્નને સમજ્યા પછીથી જ લગ્ન કરો. સમજ્યા સિવાય જો હાથ લંબાવ્યા તો એ જ લગ્ન જીવનમાં દાવાનળ બની જવાનો. ન તો જીવતા સુખ મળે, ન તો મર્યા પછી ધામમાં જવાય. અહલ્યાજી એમ કહે છે કે એવા પુરુષની હારે મારું લગ્ન થાવ કે જેને પરિણ્યા પછી હું સુખી થાવ. પૈસાથી સુખ ન મળે. ઘણાને પૈસાનું બહુ ઘમંડ હોય, રૂપિયા છે ને, પૈસા છે ને, એટલે એની વાઈફને તતડાવ્યા કરે, કાઢી મૂકીશ, મને બીજી મળે છે. તો હું કરવા આવ્યો હતો? હું ક્યાં 50 કિલોમીટર કાપીને તારી ઘરે આવી? પહેલાં તું આવ્યો તો ગાડો છોડી,
હોર્ન વગાડતો વગાડતો હું આવ્યો. કાઢી મૂકીશ. સાઉથ આફ્રિકામાં જ્યારે બાપુ રહેતા હતા, ગાંધીજી કસ્તુરબા રે હતા, ત્યાં રંગભેદ નીતિ ચાલતી હતી. તો ગાંધીજીએ આ રંગભેદ નીતિ નાબૂદ થાય એટલે ત્યાંથી એને શ્રી ગણેશ ચાલુ કર્યા. તો ગાંધીજીએ કસ્તુરબાને વાત કરી કે આ રંગભેદી નીતિ છે એ આપણે તોડવી છે. તો જે આ લોઅર ક્લાસનો સમાજ છે એ આ ટોયલેટ બધા સાફ કરે છે, તો કાલથી તારે હવે ટોયલેટ સાફ કરવા જવાના. એટલે કસ્તુરબા કહે છે કે ટોયલેટ સાફ કરવા હું નહીં જાઉં, બીજું તમે મને કામ બતાવો, બીજા ઘણા કામ હોય છે. તો ગાંધીજી કહે છે કે નહીં, લોઅર ક્લાસનો સમાજ જે ટોયલેટ સાફ કરે છે, ગંદુ ઉઠાવે છે, એ તું જો ઉઠાવે તો રંગભેદ નીતિ છે એ ખતમ થાય ને. તો કસ્તુરબા કહે છે ના. એટલે ગાંધીજી ગરમ થઈ ગયા. ગરમ થઈને કસ્તુરબાને કહે છે બહાર કાઢી મૂકીશ. તમે ગાંધીજીના ઇતિહાસો વાંચવા જેવા છે. ગાંધીજીની કલમ મને બહુ ગમી. નગ્ન સત્ય લખનારી કોઈ વ્યક્તિ જો હોય ને તો ગાંધીજી હોય. નગ્ન સત્ય જેવા પોતે છે એવા જ પોતે લખે છે. નહીં તો બૌદ્ધ એ માણસ મરચું મીઠું ભભરાવીને લખતો હોય, જામા ચડાવ્યા, મળદાને ખોટા જામા ચડાવ્યા હોય. આપણી હિન્દુ સંસ્કૃતિની કલમ. ઉઘાડો જોવન તો મળદું જ હોય, પણ મખમલનો જામો પહેરાવી દીધો. એટલે ગાંધીજી એમ કહે છે કે હું કાઢી મૂકીશ. અને કાઢી મૂકીશ એમ જ્યારે કહે છે ત્યારે કસ્તુરબા કહે છે કે હવે સાંભળી લ્યો, જો કાઢી મૂકી હતી તો શા માટે પહેલા લગ્ન કર્યા? કાઢી મૂકવાનો અધિકાર તમને છે. લગ્નનો અર્થ ઇક્વલતા છે. તમને જેટલા અધિકાર એટલા અધિકાર મને છે. તો તમારા એક અધિકારથી મને ઘરની બહાર ન કાઢી શકાય. ત્યારે ગાંધીજી એમ કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, સ્વીકારી લીધી ભૂલ. અહલ્યાજીએ માગણી કરી છે એવો પુરુષ મળો કે જીવું ત્યાં સુધી સુખેથી, શરીર છોડું ત્યારે ભગવાનના ધામમાં છે. બ્રહ્મદેવ કહે છે કે બેટા આવા તો સ્વર્ગ સુધીમાં કોઈ ન મળે, આ તો બધી ભોગભૂમિઓ છે. આવો છોકરો જોતો હોય તો મૃત્યુલોકમાં જવું પડે. સ્વર્ગની છોકરી હિન્દુ સંસ્કૃતિના યુવાનને શોધવા અહીંયા આવી છે. તમે ખોટા ફાંફા મારો, સ્વર્ગમાં જાઓ છે. આપણી સંસ્કૃતિ જ સ્વર્ગ છે. हिंदू धर्म का दूसरा नाम है स्वर्ग. हिंदू धर्म का दूसरा जो नाम है उसका नाम हेवन. स्वर्ग नहीं रहेली दीकरी અહીંયા આવે છે. તમે ખોટા દોડો અમેરિકા જાઓ. અમેરિકા હનો ઘર્યો અમેરિકા નો તો ખાવ વનમે લાઈન વાળો અહીંયા છોકરો આવ્યો હોય ને, એક જ આંખ ખાજી હોય અને એમાંય ફૂલું હોય પાછું. દિવસે મોઢું જોવો ને તો હસો ત્યારે જ ખબર પડે, એટલે દાંત દેખાય એટલે, બાકી બધું કાળું જ હોય. તો અહીંની દાણિયા જેવી છોકરી પડાપડી કરતી હોય, બોલું અમેરિકા જવું છે. સંસ્કૃતિમાંથી લોકો બહાર નીકળી જાય છે. હિન્દુ સંસ્કૃતિમાંથી બહાર નીકળે છે. તમને આમાં શું ખરાબ દેખાય છે? આ સંસ્કૃતિમાં તમને ઓછું શું દેખાય છે? નક્કી કરવું જોઈએ કે જીવવું તો આ સંસ્કૃતિમાં, મરવું તો આ સંસ્કૃતિના ખોળામાં. માંથી બીજું મહાન શું છે? સંસ્કૃતિ છે એ આપણી માં કહેવાય. માંથી જગતમાં કશું મહાન હોય જ નહીં. કોઈની ઘરે અમે જઈએ ને તો પેલો માણસ એમ બતાવે કે આ મારો બેડરૂમ છે, એટલે કહીએ ખારો. પછી કે આ ઉપર જે બેડ સ્પ્રેડ છે ને, ચાદર છે ને, એ ફોરેનની છે, એટલે કઈ ખારો. વળી રસોડામાં લઈ જાય પાછો. આ રસોડામાં બધું મળે બતાવવા. આ ટી સેટ છે, આ ડીશ સેટ છે. ઘરમાં બધું સેટ હોય પણ ઈવડો સેટ ન હોય. ઘરમાં ટી સેટ હોય, ચાદર સેટ હોય, બધા સેટ હોય, પણ એ જ અપસેટ હોય ઘરમાં. એટલે એમ કે આ બધા ફોરેનના વસાવ્યા છે. એટલે કહીએ ખારું, કારણ કે અમારે ત્યાં રહેવા કાંઈ આવવું ન હોય. એટલે હાજ પાડવી ને. વળી પાછો ટોયલેટનું બારણું ખોલે. સ્વામીજી આ નળ છે ને બધા ફોરેનના છે, કંઈ સારો. અને પછી એમ કે મને બધી ફોરેનની જ આઈટમ ગમે.
આપણને ઇન્ડિયાની આઈટમ એકેય ન ખવાય. મને ઘણીક વાર વિચાર આવે કે કોઈ માણસ એમ કહે છે કે આ ટી સેટ એ ફોરેનના વસાવ્યા, ચાદરો ફોરેનની વસાવી, આ નળ ફોરેનનો વસાવ્યો, વીડિયા ટીવી ફોરેનના વસાવ્યા. હજી સુધી કોઈ એવું કહેનારો ન નીકળ્યો કે ઇન્ડિયાનો બાપ નથી ગમતો એટલે ફોરેનનો બાપ વસાવ્યો. શક્ય નથી. એ તો સંસ્કૃતિને છોડવી શક્ય નથી, એ હિતાવહ પણ નથી. એટલે ગૌતમ નામને યુવાન પસંદ કર્યો અને ગૌતમની સાથે અહલ્યાજીનું લગ્ન. આ હનુમાનજી મહારાજના જન્મની કથા છે. ગોસ્વામી એટલે લખી નથી શક્યા કે હનુમાનજી મહારાજ ગોસ્વામીના ગુરુસ્થાને છે, इसलिए હનુમાનજીના જન્મની કથા ગોસ્વામી લખી શક્યા નથી. કારણ કે ગુરુ નામ જો યાદ આવે તો સંભવ છે કે એમાંથી બહાર ન નીકળાય. ભાગવતજીમાં રાધાજીની કથા સુખદેવજી લખી ન શક્યા. સુખદેવજી મહારાજના ગુરુનું નામ છે રાધા, અને રાધાજીની કથા જો લખવા જાય તો સુખદેવજી મહારાજથી ભાગવતની કથા પૂરી ન થાય, એટલે કથા નહીં છેડીએ. અને હું ભરતજીની કથા બૌદ્ધએ નથી છેડતો. મને કથાના પહેલે જ દિવસે એક સજ્જને ખાસ વિનંતી કરી, ભરતજીની કથા ખાસ લઈજો. મેં કીધું મને માફ કરો. ભાગવતજીમાં રાધાની કથા, રામાયણમાં ભરતજીની કથા અને સત્સંગી જીવનમાં દાદા ખાચરની બેન મોટીબાની કથા હું બૌદ્ધએ લેવા નથી માગતો. કારણ કે એમાં એકવાર જો ઊંડા ઉતર્યા તો બહાર નથી નીકળી શકાતો. છતાંય મેં એને કીધું કે ક્યારેક એકાદી ઝલક બતાવીશ, ખાલી સેમ્પલ જ. અને એ ગેટની બહાર ઊભા ઊભા, એ અંદર જો ઘૂસી જવાય તો મારાથી બહાર ન નીકળાય. અહલ્યાજી ગૌતમજીની સાથે, વિશ્વામિત્રજી બોલે છે કે રાઘવ, આ આશ્રમમાં રહેવા માટે પ્રભુ એટલું દિવ્ય જીવન હતું બંનેનું. ભગવાનના એટલા બધા પ્યારા હતા બે જણા, અતિ દિવ્ય જીવન જીવતા હતા. સમય પછી સમય જતા એક દીકરાનો જન્મ થયો. એનું નામ શતાનંદ પાડવામાં આવ્યું. જ્યારે શતાનંદ મોટા થાય છે ત્યારે જનક મહારાજાના પુરોહિત તરીકે મિથિલામાં રહ્યા છે. આ જ શતાનંદ ભાગવતજીની કથા એમ કહે છે કે કૃષ્ણ અવતારના સમયમાં મૈત્રેય નામના ઋષિ બન્યા છે. આ જ શતાનંદ મૈત્રેય શરીરને છોડી 18મી સદી જ્યારે શરૂ થઈ, સ્વામિનારાયણ યુગ જ્યારે ચાલુ થયો, ત્યારે સત્સંગી જીવન એમ કહે છે કે એ જ શતાનંદ પાછા અયોધ્યામાં જન્મ્યા, અજય અને સુમતિ નામના બ્રાહ્મણ પરિવારમાં, અને એનું નામ પાછું શતાનંદ પાડ્યું. અને એ શતાનંદજીએ સત્સંગી જીવન નામનો ગ્રંથ રચ્યો છે, જેને મેં બહુ ધ્યાનથી ભણ્યો છું. તો આ શતાનંદ મોટા થયા, હનુમાનજી મહારાજના મામા થયા, એ મિથિલામાં રહ્યા. સમય જતાં એક દીકરીનો જન્મ થયો. આ દીકરીનું નામ અંજના પાડવામાં આવ્યું. પણ અહલ્યાજીની કોખ અને ગૌતમ જેવા સમર્થ પુરુષનું તેજ, જેને કારણે અંજના માં કરતાંય બી અતિ સુંદર દેખાતા હતા. જ્યારે ગૌતમ કુટિયામાં આવે તો અંજના દોડીને ખભા પર હાથ મૂકી અને પિતાજી શબ્દ જ્યાં બોલે ત્યાં ગૌતમની આંખમાંથી આંસુ બહાર નીકળી જતા. એમ લાગતું કે પ્રભુએ મને કેટલું સરસ રત્ન આપ્યું છે. માથા ઉપર હાથ ફેરવી ગૌતમ એમ કહેતા, બેટા भाग्यवान तो मैं हूं कि तुम जैसी मुझे लड़की पैदा हुई, मैं भाग्यवान हूं. આ અંજના ધીરે ધીરે દિવસો ગુજારતા યુવાનીને ઉંમરે જ્યારે પહોંચ્યા, રાઘવ એક ઘટના ઘટી. જ્યારથી અહલ્યાજીનું લગ્ન ગૌતમજીની સાથે થયું, ત્યારથી અહલ્યા ઇન્દ્રની આંખમાં કાયમ ખટક્યા કરતા હતા.
આંખને નિયમિત કરો. આંખમાં કણું પડે ને, કણું કાંઈ આંખ જેવડું ન હોય, બહુ નાનું હોય, પણ કણું આંખમાં પડે તો સતત ખટક્યા કરે. કણું આંખમાં પડે તો આંખમાં સતત એ ખટક્યા કરે. પણ એ આંખ કોઈ લેડીઝની ઉપર જો પડે તો એ માણસ હિન્દુ સંસ્કૃતિને ખટક્યા કરે. આંખમાં કણું પડે તો એ કણાને ન કાઢીએ ત્યાં સુધી શાંતિ ન વળે. અને કોઈ પુરુષની આંખ કોઈ બેનની ઉપર જ્યારે પડે ત્યારે હિન્દુ સંસ્કૃતિને કણા માફક ખૂટે. એને કાઢીએ ત્યારે શાંતિ થાય. આંખ એવી તૈયાર કરો કે જેની ઉપર જાય એમાં સીતારામનું દર્શન થાય. પત્ની સિવાય કોઈ પણ ચારાના ચોકઠામાં આંખ જાય એ વ્યક્તિને ડિસલોયલ વ્યક્તિ કહેવામાં આવે. ડિસલોયલ એટલે બે વફા વ્યક્તિ કહેવામાં આવે છે. હુસ્ને વાલો કી ગલી મેં ગુજરના નહીં. શાયર એમ કહે છે, હુસ્ને वालों की गली में गुजरना नहीं, અને गुजरना तो किसी को दिल देना नहीं, और दिल देना तो दिल जान को दिल देना, न देना वही कम वक्त को कि दिल को भी बर्बाद करे. डिसलॉयल ने कोई दी आंख આપશો જ નહીં. ઇન્દ્રની આંખ અહલ્યાજીની ઉપર કાયમ ટકી રહેતી હતી. કોઈ મોકો મળે નહીં. અંતે ઇન્દ્રે નિર્ણય લીધો કે ઘણા વર્ષો વયા ગયા આમનામ તો. કેટલાય રાત્રિના ઉજાગરા કરી ચૂક્યો. ચંદ્રને પોતે બોલાવીને ભલામણ કરી કે આજ તું મને એક મદદ કર. ગૌતમ 4 વાગે કુકડો બોલે છે એટલે નાવા માટે જાય છે. એ નાઈને પાછા આવે ત્યાં સુધીમાં 2 કલાકનો ટાઈમ થાય છે. તું રાત્રિના 2 વાગે કુકડાનો અવાજ કર એટલે 4 વાગ્યા છે એમ સમજીને નાવા જાય. અને એ નાવા જાય એટલે ઘણા વર્ષોથી મારી આંખ જેની ઉપર ટકી છે મારું કાર્ય હું પૂરું કરું. માણસ કેટલી હદે નીચો જાય છે. જેની દ્રષ્ટિ બગડી એને માટે સારી સૃષ્ટિ બગડી. જેની દ્રષ્ટિ સુધરી એને માટે સારી સૃષ્ટિ સુધરી. રાઘવ, એક દિવસની રાત હતી. યુવાન દીકરી અંજના બાજુની કુટિયામાં સૂતી હતી. એક કુટિયામાં અહલ્યાજીને ગૌતમ બંને સૂતા હતા. રાત્રિના બરાબર જ્યારે 2 વાગ્યાનો સુમાર થયો એ ટાઈમે પેલો ચંદ્ર કુકડાનો વેશ લઈને અવાજ કર્યો. કુકડાનો અવાજ સાંભળતાની સાથે જ ગૌતમ સફાળા જાગી ગયા. ગૌતમ સફાળા જાગે ને તો બાજુમાં અહલ્યાજી સૂતા હતા એ પણ જાગી ગયા. અહલ્યાજીએ પૂછ્યું કે સ્વામી કેમ ઝબકીને જાગ્યા તમે? કઈ સ્વપ્નો ખરાબ આવ્યો? નહીં નહીં અહિલ્ય, ऐसा तो कभी नहीं होते. કાયમ તો 4 વાગે નહીં પહેલા હું ઉડી જાય. પછી તો સૂતો સૂતો અડધી કલાક પ્રભુને યાદ કરો. બસ કુકડો બોલે એટલે નાવા જાઓ. આજ તો ખબર નહીં ઊંઘ જ તો ઉડી એમ. કુકડો બોલ્યો ત્યારે આંખ ઉગડી એમ. ઓ એટલે ઝબકી ગયા. આ અહલ્ય. અહલ્યાજી ઉભા થઈ તુંબી પાત્ર દાંતણ આ બધું સાધન આપ્યું. ગૌતમ સ્નાન કરવા માટે કુટિયામાંથી બહાર નીકળ્યા. તસ્યાંતરમ વિદિત્વા ચ સહસ્ત્રાક્ષ સચીપતે. તસ્યાંતરમ વિદિત્વા ચ સહસ્ત્રાક્ષ સચીપતે મુનિર્વેશ ધરો ભૂત્વા. મુનિર્વેશ ધરો ભૂત્વા અહલ્યામ સમુપસ્થિત. અહલ્યામ સમુપસ્થિત મુનિર્વેશ ધરો ભૂત્વા અહલ્યામ સમુપસ્થિત. મુનિર્વેશ ધરો અહલ્યામ સમુપસ્થિત. તસ્યાંતરમ વિદિત્વા ચ સહસ્ત્રાક્ષ સચીપતે. તસ્યાંતરમ વિદિત્વા ચ સહસ્ત્રાક્ષ સચીપતે
ધરો ભૂત્વા અહલ્યામ સમુપસ્થિત નિર્વેશ ધરો ભૂત્વા સમુપસ્થિત હલ્યામ સમુપસ્થિત હલ્યામ સમુપસ્થિત તસ્ય અંતરમ વિદિત્વા. ગૌતમજી ગયા સ્નાન માટે. તસ્ય અંતરમ વિદિત્વા. હવે તો 2 કલાકનો મોકો છે. મુનિવેશ ધરો ભૂતવા. ઇન્દ્રે ગૌતમજીનો વેશ લઈ લીધો. ઈશ્વરે શક્તિ આપી, એનો ઉપયોગ ઇન્દ્રે કેવો કર્યો? ભગવાને એને શક્તિ જે આપી એનો દુરુપયોગ આ માણસે કેવો કર્યો? ગૌતમનો વેશ લઈ અને સીધો જ કુટિયામાં પ્રવેશ્યો. અહલ્યાજી ચોંકી ગયા કે પ્રભુ તો નાવા ગયા છે ને. સ્વામી, ઇન્દ્રને લાગ્યું કે જો જવાબ દઈશ ને તો ભાષા ઉપરથી એ માપ કાઢી જાય કે આ શબ્દો ગૌતમના નહીં. હિન્દુ ધર્મની માતાઓ ભાષા ઉપરથી માપ કાઢી શકે. शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। चंदन है इस देश की मिट्टी, हमारा भारत की जो जमीन है, पृथ्वी है, अर्थ है, ये माटी चंदन करताई पण वधारे शीतल है। चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है। हिंदू संस्कृति ना सारा ये गामडाओ तपोभूमियों है। हर बाले देवी की प्रतिभा, यहाँ तो बच्चे बच्चे राम है। आ संस्कृति में एक राम नहीं, एक कृष्ण नहीं, एक घनश्याम नहीं, घरे घरे बच्चाओ छे, ये बधाए राम श्याम अने घनश्याम छे। यही संस्कृति है। धन्यभाग है हमारा कि उस संस्कृति में हमारा जन्म हुआ है। भगवान शिव कहे छे कि विश्वामित्र जी एक घटी हुई घटना कही रहा है। राघव, अहल्याजी आवाज करता करता नजीक पहुंचा तो इंद्रे लईने अहल्याजी नो हाथ छायो। अहल्याजी ने लाग्यो कि मानो कि न मानो, बाकी अमारा पति नो स्पर्श नहीं। पण चेहरा सामे जोवे तो गौतम नो चेहरो, एवी ज दाढ़ी, एवी जटा, एटली जाडाई, एटली ऊंचाई, एवा ज कपड़ा। अहल्याजी ने लाग्यो नहीं नहीं छे तो स्वामी जी। स्वामी, स्नान कर्या सिवाय एवा लागो छो, तो तमारा हाथ में तुम्बी पत्र केम नहीं दिखाई देते? पहलो तो कशु बोल्या सिवाय एमने हाथ झाली अने सामे एक तृण छादड़ी बिछावेली हती के जेनी उपर अहल्याजी सूता हता। ए छादड़ी एमने पड़ी हती। ए छादड़ी सुधी पहोंच्यो। सादड़ी नजीक आवतानी साथे नीचे बैठो, अहिल्याजी नो हाथ खेंच्यो। अहिल्याजी पूछी रह्या छे, पण स्वामी तमे स्नान करवा गया था, स्नान कर्या सिवाय एवा लागो छो? माते ई नाया वगरनो ज आव्यो आज। ई नाईने आव्यो होत तो पगे लागो आव्यो होत। ई नाया वगरनो आव्यो, इसलिए बगड़ेली आंख वाळो आव्यो आज। विश्वामित्र जी बोले छे, राघव अभी मैं ले चलता हूं गंगा की ओर, के वहां जाकर गौतम जी को क्या हुआ। ज्या गौतम जी गंगा किनारे पहुंची अने गंगा मैया में ज्या हाथ बोले त्या प्रकृति एनी हारे वातो करवा मळी छे। मुनिराज, हजी तो रात्रिना 2 वाग्या छे। ज्या आकाश में जुए तो गौतम जी ने ख्याल आयो कि ओ सही बात, 2 वागे कुकड़ो केम बोले? शायद घर में कोई तकलीफ तो खड़ी न थी हो, ऐसा ही होगा। गृहीतम समिदम तत्रम सकुशम मुनिपुंगवम, गृहीतम समिदम तत्रम सकुशम मुनिपुंगवम। एमनम तुम्बी पात्र पड़ी रह्यो, दांतणे पड़ी रह्यो, बदलवानुं कपड़ुं पड़ी रह्यो। सीधा ज मुठियो वाली मेड़ा दौड़वा कुटिया तरफ। गृहीतम समिदम तत्रम सकुशम मुनिपुंगवम,
દ્રષ્ટવા સુરપતિ ત્રસ્તો, દ્રષ્ટવા સુરપતિ ત્રસ્તો વિષન્નો વદનો ભવે, વિષન્નો વદનો ભવે. દ્રષ્ટવા સુરપતિ ત્રસ્તો વિષન્નો વદનો ભવે, દ્રષ્ટવા સુરપતિ ત્રસ્તો વિષન્નો વદનો ભવે. ગૃહિતમ સમિધમ તત્ર સકોશમ મુનિપુંગવમ, ગૃહિતમ સમિધમ તત્ર સકોશમ મુનિપુંગવમ. દ્રષ્ટ્વા સુરપતિ ત્રસ્તો વિષન્નો વદનો ભવે, દ્રષ્ટ્વા સુરપતિ ત્રસ્તો વિષન્નો વદનો ભવે. હા વિષન્નો વદનો ભવે, વિષન્નો વદનો ભવે. ગૃહિતમ સમિદમ તત્ર, બદલવાનું વલકલ તુંબડું બધું ન્યા પીડ્યું છે. ગૌતમજી મુઠ્ઠીઓ વાળી મેળા દોડવા. હજી ઇન્દ્ર બેઠો છે છાદડી ઉપર. અહિલ્યાજીનો હાથ ખેંચ્યો એટલે અહિલ્યાજી બાજુમાં બેઠા છે. આટલી જ ઘટના હજી ઘટી છે. રાઘવ, આપ એક વાતનું ધ્યાન રાખજો, ભગવાનને જે રાખે છે ને, ભગવાન એની લાજ અવશ્ય રાખે છે. જે બહેનો ભગવાનને રાખે છે એની લાજ ભગવાન રાખે છે. મહાભારતે જગતને એક ચુનૌતી આપી છે કે જ્યાં સુધી પરમેશ્વર હિન્દુ સંસ્કૃતિમાં બેઠો છે ત્યાં સુધી હિન્દુ સંસ્કૃતિની બહેનો ઉપર સૂર્ય બી આંખ નહીં નાખી શકે. પણ મારે દુઃખની સાથે કહેવું પડે છે કે ઘણીક આપણી હિન્દુ સંસ્કૃતિની દીકરીઓ संस्कृति बाहर जे लगन करे છે, मुझे बिल्कुल पसंद नहीं है, मेरा विरोध है उसमें. તમે સંસ્કૃતિનો યુવાન કોઈ શોધો, કોઈ સંસ્કૃતિનો, ભલે તમે કાસ્ટ ચેન્જ કરતા હો પણ તમે સંસ્કૃતિની બહાર વ્યા જાઓ છો. અમારે માથું નીચું કરવું પડે છે. હમણાં એક સજ્જન આવ્યો હતો, મને કે સ્વામીજી મારી ભત્રીજી સંસ્કૃતિની બહારના યુવાનને પરણી ગઈ. મેં તું ઊભો થાય અહીંથી, હવે આ તારી વાત સાંભળીશ ને મારી આખી રાત બગડશે. આજે મારી બહેનોને મારી ખાસ વિનંતી છે, ऐसा મત કરે, ऐसा મત કરે. સંસ્કૃતિમાં જોઈએ એવા છોકરાઓ મળે જ છે ને, ભણેલો જોતો, જેવો જોતો એવો મળે છે. સંસ્કૃતિની બહાર નહીં જાઓ. ये वर्णशंकर प्रजा पैदा થાય અને જેનાથી સંસ્કૃતિને તો દુઃખ થાય, સમાજને દુઃખરૂપ થાય, પણ પહેલા તમારા ગળાનો ફાંહો થાય. એ તમારી પ્રજા તમારા જ ગળાનો ફાંહો થાય. અને પછી તમે રડીને એમ કહેશો મેં હું પાપ કર્યા હશે, મારે ઘરે આવી પ્રજા થઈ. પછી એવી જ થાય ને બીજું શું થાય? ડોબું લઈને બાંધો તો કંઈક ફાયદો થાય, તમે પાડો બાંધ્યો. देखिए तो सही जरा आंख खोल कर कि मैं क्या कर रहा हूं. राघव, હજી તો અહિલ્યાજી બેઠા છે. ઇન્દ્રને ભય છે કે શાયદ ગૌતમ આવી ન જાય, શાયદ આવી ન જાય. બીજો તો કોઈ વિચાર નથી. ગોસ્વામી એમ કહે છે, इमी को पंथ पग दे तक गेशा, राह न तेजत न बुद्धि बल लेशा. इमी को पंथ पग दे तक गेशा, राह न तेजत न बुद्धि बल लेशा. इमी को पंथ पग दे तक गेशा, राह न तेजत न बुद्धि बल लेशा. इमी को पंथ पग दे तक गेशा, राह न तेजत न बुद्धि बल लेशा. राह न तेजत न बुद्धि बल लेशा, राह न तेजत न बुद्धि बल लेशा. इमी को पंथ पग दे तक गेशा. કાગભૂષણડી કહે છે, ગરુડરાજ, માણસ જ્યારે ધર્મના ચોકઠાની બહાર પગ મૂકે છે, રહે ન તેજ તન બુદ્ધિ બલ લેશા.
હવે એને સાચું કે ખોટું, હિત કે અહિત, એનો વિચાર ખતમ થઈ જાય છે. ભયથી વારંવાર જોયા કરે ગેટ સામે, અને ગેટ સામે જ્યાં મીટ માંડે ત્યાં ગૌતમ દેખાણા. દ્રષ્ટવા સુરપતિમ ત્રસ્તો, દ્રષ્ટવા સુરપતિમ ત્રસ્તો, વિષનો વદનો હવે, દ્રષ્ટવા સુરપતિ ત્રસ્તો, વિષનો વદનો હવે, દ્રષ્ટવા સુરપતિ ત્રસ્તો, વિષનો વદનો હવે, ગૃહિતં સમિધં તત્ર સકોશં મુનિપુંગવં, ગૃહિતં સમિધં તત્ર સકોશં મુનિપુંગવં, દ્રષ્ટવા સુરપતિ ત્રસ્તો, વિષન્નો વદનો હવે, દ્રષ્ટવા સુરપતિ ત્રસ્તો, વિષન્નો વદનો હવે, વિષન્નો વદનો હવે, વિષન્નો વદનો હવે. દ્રષ્ટવા સુરપતિ ત્રસ્તો, ગૌતમજીને આવે છે એવું શાંતાની સાથે સફળ ઉભો થઈ ગયો, મર ગયા. સીધો જ ભાગીને કુટિયાના ગેટ પાસે, ત્યાં ગૌતમજી આશ્રમ ફરતી જે બાઉન્ડ્રી હતી એ બાઉન્ડ્રીના ગેટ ઉપર આવી ગયેલા. ગૌતમજીને લાગ્યું કે આ કુટિયામાંથી ગૌતમ કોણ બહાર નીકળે છે? આજ બે ગૌતમ દેખાઈ રહ્યા છે. ઇન્દ્રે વિચાર કર્યો કે આજ મરી ગયો. આ પરણેલો હતો પાછો, આને સચી નામની પત્ની હતી, જયંત નામે આને દીકરો હતો. અરણ્યકાંડમાં કથા આવશે. માતાજીને ચાંચ મરી ગયો. દેખો, વડ એવા ટેટા, એનો બાપ જો આવો હોય તો એનું ફળ એવું જ હોય ને પાછું. એક સ્કૂલમાંથી એક સદગ્રસ્તને ઘરે લેટર આવ્યો. સ્કૂલના હેડમાસ્ટરે લખ્યો કે આ લેટર મળતા મને તમે સ્કૂલમાં તરત મળો. છોકરાના બાપને લેટર મળ્યો એટલે એને મિટિંગમાં જવું હતું. એટલે છોકરાની મમ્મીને કહે છે કે આ સ્કૂલમાંથી લેટર આવ્યો છે અને ત્યાં બોલાવે છે, તો તું જી આવીને શું કહે છે સાંભળી લેજે અને તારાથી બને તો પ્રશ્ન હલ કરી નાખશે. છોકરાની માં સ્કૂલમાં આવી. ઓફિસ રૂમમાં પ્રવેશ કરે તો હેડમાસ્ટર તરીકે એક લેડીઝ હતા. એ લેડીઝ બેઠેલા એટલે કહે છે કે મેડમ, તો કે આવો. લેટર આપ્યો તો કે બરાબર છે, બેસો. આ લેટર તમને એટલે લખવામાં આવ્યો છે કે તમારા બાબામાં જો સુધારો તમે નહીં લાવો તો સંભવ છે ક્યારેક કોઈક ચંપલે ચંપલે ધોઈ નાખશે. એને તમને ખાસ એટલે જ ધ્યાન દોર્યું છે. તો પેલી છોકરાની માં કહે છે પણ શું વાંક છે એનો? બસ બીજો કોઈ વાંક નથી. જ્યારે રિસેસ છૂટે, સ્કૂલ છૂટે, ત્યારે તમારો બાબો છોકરીઓની સામે એક ધારો જોઈ રહી છે. સંભવ છે ક્યારેક કોઈક ચંપલાની જો ફરી વળશે ને તો ધોલાઈ કરી નાખશે. એટલે પેલી ગભરાઈ ગઈ કે આ તો બહુ ખરાબ એમ. કે છે શું કરું હવે? હું એને સમજાવું છું પણ મારું તો માનતો જ નથી. તો કે ગભરાવાની કોઈ જરૂર નથી. તમે મને રજા આપો કે તમારે આ લખણ એના બોલાવી દેવાના, એટલે મને દવા આવડે જ છે કે એની. તો કે વાંધો નહીં, તમને છૂટી, તમને ઠીક લાગે દવા એની કરજો. કે તો બસ તો હમણાં સીધો જ કરી દઉં. એવી સરસ દવા કરીશ ને કે એને મારવોય નહીં પડે, જોડવોય નહીં પડે ને એવી કેપ્સ્યુલો આપીશ ને તે ડાયો ડમરો થઈ જાય. એટલે પેલી કહે છે કે ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ, કહીને ઊભી થઈ. બહાર નીકળીને વળી પાછી આવી. પેલી છોકરાની મમ્મી પાછી આવીને કહે છે કે મેડમ, તમે બાબાને જે દવા કરો ને એ દવા પાછી મને કહેજો. આપ સમજ ગઈ ને? પેલી છોકરાની મમ્મી કહે છે તમે બાબાને જે દવા કરો ને એ દવા પાછી મને કહેજો. તો કેમ? તો કે એના બાપને પણ આવીને આવી ટેવ છે. એટલે હું પ્રયોગ એની ઉપર કરું પાછી. આ તો પરણેલો છે. સહસ્ત્રાક્ષ સચી પતે
રામાયણ એમ કહે છે સચીપતે, અને પત્નીનું નામ સચી હતું, ઇન્દ્રાણી જે કહેવાય. એને જયંત નામનો દીકરો હતો કે જે માતાજીને ચાંચ મારી ગયો હતો. ભગવાન દયાળુ ને એટલે આંખ જ ફોડી આવાને જવા દેવાય. બસ પ્રભુની આ દયાળુતાનો દુરુપયોગ. આપણે ભગવાનની દયાળુતાનો જેટલો દુરુપયોગ કર્યો છે ને એટલો દુરુપયોગ બીજી સંસ્કૃતિના સમાજે નથી કર્યો. ભગવાનની દયાળુતાનો આપણે બહુ મોટો દુરુપયોગ કર્યો. ઇન્દ્ર ગભરાઈ ગયો છે કે હવે શું કરું. એણે વિચાર્યું પાણી જવાની ખાળ હતી એમાંથી ભાગી છૂટો. ગેટમાં તો ગૌતમ ઊભા છે, તો ખાળ નાની હતી એટલે એને બિલાડાનો વેશ લીધો, અને બિલાડાનું મોઢું જાય એટલે નીકળી જ ગયું હોય એમ. એ જ્યાં ખાળમાંથી નીકળવા જાય ગૌતમજીનો આ આકાશ તરાવ સાબર ત્યાં ત્યાં પેલો જડાઈ ગયો. ગૌતમજી ક્રોધથી ભભૂકી ઉઠ્યા. જે હોય એના મૂળ વેશમાં આવી જાય. આ મારો હાથ નીચે ન નમે ત્યાં સુધીમાં જે હોય એના મૂળ વેશમાં આવે. હવે ઇન્દ્ર ક્યાં જાય? આવી ગયો મૂળ વેશમાં. અને ઇન્દ્રને જોતાની સાથે ગૌતમ ઓર ક્રોધિત થયા કે આટલું ઊંચું સ્થાન અને આટલી હદે વિચારો નીચા. મમ રૂપ સમાસ્થાય કૃતવાન નસી દુર્મતી. હાથ લંબાવીને કહે છે મૂરખ, પરમેશ્વરે તને 33 કરોડ દેવનો લીડર બનાવ્યો. સ્વર્ગ સુધી રહેવા માટેની તને તક મળી. આટલી હદે વિચારથી નીચો ગયો તો. મમ રૂપમ સમાસ્થાય કૃતવાન નસી દુર્મતી. આ કર્તવ્યમ મિદમ તસ્માત. સાંભળી લેવે કાન ખોલી. મમ રૂપમ સમાસ્થાય કૃતવાન નસી દુર્મતે. આ કર્તવ્યમ મિદમ તસ્માત વિફલમ તે મનોરથા. વિફલમ તે મનોરથા. આ કર્તવ્યમિદમ તસ્માત વિફલમ તે મનોરથા. કર્તવ્યમિદમ તસ્માત વિફલમ તે મનોરથા. મરૂપ સમાસ્થાય કૃતવાન નસી દુર્મતે. મરૂપ સમાસ્થાય કૃતવાન નસી દુર્મતે. આ કર્તવ્યમિદમ તસ્માત વિફલમ તે મનોરથ. કર્તવ્યમિદમ તસ્માત વિફલમ તે મનોરથ. વિફલમ તે મનોરથ. વિફલમ તે મનોરથ. અકર્તવ્યમ મિદમ તસ્માત. આ ધંધો કર્યો તે. જ્યાં શ્રાપ આપું છું કે તારા શરીરમાં 3.5 કરોડ રૂવાડાના છિદ્રો છે. એ 3.5 છિદ્રોમાંથી કાયમ માટે લોહી અને પરુ વરસવું ચાલુ થઈ જાય.